टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. નવા સપ્તાહની નવી ઉર્જા સાથે શરૂઆત થઈ રહી છે, સારા સમાચારો સાથે શરૂઆત થઈ રહી છે અને માર્કેટ બહુ જબરદસ્ત સેલિબ્રેશનના મૂડમાં છે. તો સપ્તાહની સારી શરૂઆત બાદ શું થશે તેની ચર્ચા કરીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની ચિંતા દૂર થવાથી તેજીના મૂડમાં બજાર. ગિફ્ટ નિફ્ટીમાં 500 અંકની શાનદાર મજબૂતી. ડાઉ ફ્યુચર્સ 400 અંક ઉપર. નાસ્ડેક ફ્યુચર્સ 2% તેજીમાં. આજે 12 વાગ્યે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે બપોરે 12 વાગે વાતચીત. સેનાએ કહ્યું ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત. પાકિસ્તાને સીઝફાયર તોડ્યું તો આપીશું જડબાતોડ જવાબ. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ. બંને દેશો વચ્ચે થઈ વાતચીત, પરંતુ હજુ રજૂ નથી થઈ ડીલની માહિતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ફાર્મા પર ટેરિફ માટે આજે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર કરીશું કાર્યવાહી. ચોથા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા ડોક્ટર રેડ્ડીઝના પરિણામ. નફામાં 22% વધારો, આવકમાં 8% વધારો, માર્જિનમાં 5% ઉછાળો. આખરે નાના કરતા યસ બેંકમાં 20% હિસ્સેદારી ખરીદશે એસએમબીસી. 8890 કરોડમાં એસબીઆઈ વેચશે 13.19% હિસ્સેદારી. એક્સિસ બેંક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક સહિત વેચશે 6.81% હિસ્સેદારી. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે તેજીનું જબરદસ્ત જે એક્શન જોવા મળવાનું છે તેમાં સૌથી મોટો પાર્ટ જો કોઈ હોય તો તે એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રીતે સીઝ ફાયર નક્કી થઈ ચૂક્યું છે, જે તણાવની પરિસ્થિતિ હતી તે દૂર થઈ ચૂકી છે. તો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન ઓલમોસ્ટ 2% ગેપ અપ ઓપનિંગ સાથેના છે. 24,000નો તમારો ક્લોઝ હતો શુક્રવારે. 2% ગિફ્ટ નિફ્ટી વધારો બતાવે છે, એટલે કે અંદાજે 500 પોઈન્ટ આસપાસની મજબૂતી. કેમ કે 250 તમે ગણો એટલે કે ઓલમોસ્ટ જે છે તે 240 પોઈન્ટ્સ ગણો તો પણ 500 પોઈન્ટ એટલે કે 1.95% આસપાસની સરસ મજબૂતી તમને બતાવી રહ્યો છે ગિફ્ટ નિફ્ટી. આ તરફ આંતરરાષ્ટ્રીય ખબરો પણ સારી છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે પોતાના ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યું કે યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ ગઈ. ચીન એમ કહે છે કે હજુ અમારી વાતચીત ચાલે છે અને ડીલની હજુ સુધી કોઈ માહિતી પણ નથી. અને આમ પણ ટ્રમ્પ સાહેબ જે કંઈ પણ માહિતી મૂકે છે તેમાં 2 વખત આપણે વિચારીને પછી ભરોસો કરવો. પણ અમેરિકન ફ્યુચર્સ અત્યારે ફિલહાલ 1% મજબૂતી બતાવે છે. નાસ્ડેક ફ્યુચર્સ 2% મજબૂતી બતાવે છે, કારણ કે સૌથી વધુ પીટાઈ પણ ટેક શેર્સની જ થઈ હતી અને અમેરિકાના અર્થતંત્રમાં હવે જરા સુધારો આવશે તેવા સંકેતો હતા એ બધાની વચ્ચે. તો ગિફ્ટ નિફ્ટી 2% એટલે કે ઓલમોસ્ટ 500 પોઈન્ટ આસપાસની મજબૂતી તમને બતાવશે. અને ડાઉ ફ્યુચર્સ પણ સારા છે, એટલે સવારની શરૂઆત સારી, સવારના સંકેતો સારા છે. અને હવે આપણે શુક્રવારનું માર્કેટ જે ક્લોઝ થયું ત્યારબાદ જે વિદેશી રોકાણકારોનું સેટઅપ હતું તે સમજીએ. મે મહિનો શરૂ થયો ત્યારથી અત્યાર સુધી દરરોજ 16 દિવસથી એફઆઈઆઈઝ ખરીદીને ગયા હતા. ફાઇનલી એફઆઈઆઈઝ જે છે તે શુક્રવારે કેશ માર્કેટમાં થોડું નફા વસૂલી કરીને ગયા. અને કારણ એ જ હતું કારણ કે જે એસ્કેલેશન થઈ રહ્યું હતું, તમને ગુરુવારની રાત યાદ હોય તો પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને ત્યાંથી પછી એ એસ્કેલેશનમાંથી હવે ફાઇનલી જે છે તે બ્રેક લાગી. એફઆઈઆઈઝની વેચવાલી જે છે તે આવી. તે 16 દિવસ પછી એફઆઈઆઈઝ જે છે તે કેશ માર્કેટમાં વેચીને ગયા હતા. હવે આજે 2% મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છો. એ માઇન્ડસેટને યાદ રાખીને જુઓ, ડીઆઈએસે તો બહુ મોટી ખરીદદારી કરી છે. 7,277 કરોડ રૂપિયાની ખરીદદારી જે છે તે તેમણે કરી છે, એટલે કે અલ્ટિમેટલી બહુ જ સરસ વાત. અચ્છા, નફા વસૂલી નિફ્ટીના ફ્યુચર્સમાં થઈ છે, બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં થઈ છે, અહીંયા મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સમાં થઈ છે, ફિન નિફ્ટીના ફ્યુચર્સમાં થઈ છે. માત્ર નેક્સ્ટ 50 જે છે ત્યાં થોડી ખરીદદારી ફ્યુચર્સમાં જોવા મળી હતી. એવી જ રીતે અહીંયા જે પ્રોફિટ બુકિંગ આવ્યું તે શોર્ટ કવરિંગ આજે થશે. નવા લોંગ ઇનિશિએટ આજના દિવસે થવાના છે. આ વ્યૂ નેગેટ થઈ જશે. એટલે સૌથી પહેલો મુદ્દો જે છે તે આજ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આ સિવાય તમે આવો હવે અહીંયાથી ખાસ FI2 ઇમેજ પર. હું તમને હવે બતાવીશ અહીંયાથી ખાસ FI2 ઇમેજ, જેમાં 28,883 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. રાઈટ, તો આ સ્થિતિમાં અહીંયાથી ખાસ જોઈએ તો આપણે 33,752 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટીના ફ્યુચર્સમાં
વેચવાલી જોવા મળી. એટલે એમણે શું કર્યું, કેશ વેચ્યું, અહીંયા ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચ્યું અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં પણ વેચવાલી કરી. મતલબ કે તેમની આ જે ત્રણેય વેચવાલી છે તે વ્યૂ આજે કેન્સલ થઈ જશે. એક વખત તેઓ ડિફેન્ડ કરવાની કોશિશ કરે એટલે માર્કેટ 24,000થી 24,500 પર ઓપન થાય છે, 24,500થી 24,350 પર આવી જાય ફરી એકવાર એટલે આપણા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બની જશે અને ત્યાંથી નવી તેજી માટે તમે ફરી એકવાર આગળ વધી રહ્યા છો. આ તરફ તમે જુઓ, બેંક નિફ્ટીના ઓપ્શનમાં તેઓ લોંગ કરીને ગયા છે. મતલબ શું, બેંક નિફ્ટીમાં ફ્યુચર્સમાં મામૂલી વેચવાલી છે અને ઓપ્શનમાં થોડી ખરીદદારી તમને અહીંયાથી જોવા મળી રહી છે. તો આ પરિસ્થિતિ તમે ધ્યાન રાખો. આ સિવાય જો ફિન નિફ્ટીમાં ઓપ્શન્સ વેચ્યા છે, મિડ કેપ સિલેક્ટમાં ઓપ્શન્સ વેચ્યા છે અને અહીંયા તમે જુઓ તો 1.5 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન ખરીદ્યા છે. સો નેક્સ્ટ 50ની અંદર એમણે શું કર્યું છે, ફ્યુચર ઓપ્શન બંને લોંગ તેઓ કરીને ગયા છે. એમણે સ્ટોક ફ્યુચર્સમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ કર્યું. એટલે બધા જ કોમ્પોનન્ટ્સમાં 16 દિવસની ખરીદદારી પછી ફાઇનલી એમણે વેચવાલી કરી હતી અને આજે તો હવે જ્યારે 2% મજબૂતી સાથે ખોલી રહ્યા છો તો જે ફોમો કહેવાય છે ને, ફિયર ઓફ મિસિંગ આઉટ, આ ફોમો અત્યાર સુધી ચાલી રહ્યો હતો FIIનો અને એ ફોમો જે છે તે હવે અહીંયાથી ખાસ નીકળી રહ્યો હતો પાછલા 16 ટ્રેડિંગ સેશન્સથી. હવે એ ફોમોમાં છેલ્લે એમણે થોડું પ્રોફિટ બુકિંગ કરી લીધું અને હવે આજે જ્યારે તમે ગેપ અપ ઓપન થઈ રહ્યા છો તો આ ફોમો તો દૂર થઈ જ જશે પણ નવી ખરીદદારી, નવા લોંગ તરફ તમે આગળ વધી રહ્યા છો. એટલે કે ઓવરઓલ સેટઅપ બહુ જ સરસ છે. હવે તમે આવો અહીંયાથી વોલ્ટિલિટી ઇન્ડેક્સનું પણ ઇઝ ઓફ થવાનું છે કારણ કે બધો જ તણાવ જે છે તે શોર્ટ થઈ ગયો. એટલે આજે 16, 15, 14 પોસિબલ છે ગમે તે આ પ્રકારના સંકેતો જોવા મળે. એટલે એક તરફ આમને પણ કૂલ ઓફ થવાનું છે, એક તરફ તમારું માર્કેટ ગેપ અપ ખુલી રહ્યું છે અને 24,000નો ક્લોઝ છે. આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. આજે હું 15 મિનિટના ચાર્ટ તમને નહીં બતાવું કારણ કે સીધા જ લોજિક જે છે તે નિફ્ટી સાપ્તાહિક ચાર્ટ્સ, ડેઇલી ચાર્ટ્સ અને મંથલી ચાર્ટ્સ પર જ જોવામાં બને છે. સાપ્તાહિક ચાર્ટ્સ પહેલાં ડેઇલી ચાર્ટ્સ જોઈ લો. ડેઇલી ચાર્ટ્સમાં તમે સપોર્ટ ક્યાંથી લીધો, 20 ડેમાંથી સપોર્ટ લીધો. 20 ડેમાં એટલે 23,981 તોડ્યું હતું શુક્રવારે પણ ત્યાંથી પછી રિકવરી આવી ગઈ. તેને નીચે બહુ મહત્વનો સપોર્ટ હતો 200 ડેમાં, 200 દિવસની મૂવિંગ એવરેજ જે 23,874 હતી અને મેં કહ્યું હતું કે ક્લોઝિંગ બેઝિસ પર આ જે લેવલ છે તે જળવાઈ રહેવું જરૂરી છે અને એ જળવાઈ પણ રહ્યું છે. હવે અહીંયાથી શું થઈ રહ્યું છે, હવે તમે આ બે સપોર્ટ તો ટકાવી રાખ્યા. ઉપર 24,204 તમારો એક રેઝિસ્ટન્સ બની ગયું હતું, 10 ડેમાં હતી, 10 દિવસની મૂવિંગ એવરેજ. તેને ઉપર તમે જઈ રહ્યા છો પણ અહીંયાથી 500.24,000થી ગણો એટલે કે 24,500. 24,500 ક્યાં છે, પાછલા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ટ્રેડિંગ સેશનથી જે એક લેવલથી તમને રિજેક્શન આવી રહ્યું છે, આજે ફરી તમે મોટા ગેપ સાથે જ્યારે ખુલશો એટલે એ જે 24,600, 24,500 આસપાસ અટક્યા હતા ત્યાં આવી જશો. આપણું ઉપરનું ટ્રેન્ડ લાઇન શું છે, 24,750. એટલે મારા માટે હવે નેક્સ્ટ જે લેવલ બની રહ્યા છે તે છે 24,750ના. 24,750 એક વખત હજુ પણ અવરોધનું મે બી પોસિબલ છે કામ કરે. આમ તો ટેકઆઉટ કરવાની પૂરી કોશિશ માર્કેટ્સ હવે કરવાના છે પણ 24,750 એક વખત હજુ પણ નાનકડો અવરોધ બનશે. ત્યાંથી કોઈ પણ ઘટાડો કદાચ આવે તો એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. હવે વેચવું નથી કેમ કે માર્કેટ પાસે કોઈ ઘટાડાના કારણો નથી. એટલે આવી સ્થિતિમાં 24,350 નીચે જે આપણી રેન્જ બનેલી હતી 24,350 આજે ઇન્ટ્રાડેમાં દેખાય તો ખરીદી લો. સ્ટોપ લોસ તમારો બની જશે 24,240નો, એ 24,204 તમારો સ્ટોપ લોસ છે. 24,350થી ખરીદવું છે અને એક વખત 24,750ના ટાર્ગેટ આપણે જોઈએ છે. 24,750નું આટલું લાંબુ જે 14-15 ટ્રેડિંગ સેશનનું કન્સોલિડેશન હતું તેને પાર જવામાં થોડો સમય લાગશે. એટલે એક વખત અહીંયા પ્રોફિટ બુકિંગ કરી લઈશું પણ જો તમે લાંબા ગાળા માટે એટલીસ્ટ જૂન મહિનાની પણ પ્રિપેરેશન સાથે ખરીદી કરવા માંગતા હો, તૈયાર હો તો તમારે ડેફિનેટલી અહીંયાથી ખાસ જે છે તે લોંગ ઇનિશિએશન્સ હવે જોવા જોઈએ. પરિસ્થિતિ બહુ સારી છે, કોઈ ટેન્શન નથી. સાપ્તાહિક ચાર્ટ્સમાં આવી જાઓ. 24,750 પછી શું, સાપ્તાહિક ચાર્ટ્સ તમારા ટીવી સ્ક્રીન પર. 24,750 કારણ કે આ 3 સપ્તાહ ડિસેમ્બર અને જાન્યુઆરીની વચ્ચે, આ જાન્યુઆરીના જ છે બેઝિકલી, ડિસેમ્બર મહિનાના છે. ડિસેમ્બર 2024માં આ 3 સપ્તાહમાં તમે આ લેવલ જે 24,750 આપણું છે ત્યાંથી હર્ડલ બન્યું હતું. એટલા માટે અહીંયા પણ જો 3 સપ્તાહ આપી દીધા છે 24,350 પર. હવે આ સપ્તાહ નવું શરૂ થઈ રહ્યું છે જેમાં તમે આ લેવલને ટેકઆઉટ કરવાની કોશિશ કરશો, રાઈટ. એટલે 24,750
બહુ મહત્ત્વની જગ્યા તમારા માટે બની રહી છે, કારણ કે કેન્ડલ તમારી બેઝ અહીંયાથી બનશે. જે ક્લોઝ હતો ત્યાંથી જ ઓપનિંગ થાય પહેલાં તો, એટલે બેઝ તમારો અહીંયાથી બને અને તમે આ લેવલને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છો. એટલે બહુ મહત્વપૂર્ણ કેન્ડલ આ સપ્તાહની બનશે. 750ને ઉપર ગયા બાદ હવે નવું લેવલ હું અહીંયાથી ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરી રહ્યો છું, અને તે આઈડિયલ સ્ટેટમાં 25,200 થાય છે. 25,200 મેં અહીંયાથી સુપર ટ્રેન્ડના જૂના લેવલના હિસાબથી તો કાઢ્યું, પણ હજુ આગળ જઈએ તો આ 25,200 જે છે એ તમે જુઓ 1, 2 અને આ ત્રીજો આ 25,200નું તમારું લેવલ હતું કે જ્યાંથી પછી મેઇન રિજેક્શન આવ્યું હતું, અને તે નવેમ્બર મહિનામાં હતું. સો હવે તમારા માટે 25,200, કેમ કે અહીંયા જુઓ આ બંને 3 કેન્ડલમાં પણ 25,200 આવતું તમને જોવા મળેલું છે. અને આ કયો મહિનો હતો? ઓગસ્ટ સપ્ટેમ્બરની વચ્ચેનો મહિનો, એટલે કે ઓગસ્ટ મહિનો છે. ઓગસ્ટ મહિનાની 3 કેન્ડલ, નવેમ્બર મહિનાની 3 કેન્ડલ, જે બચાવે છે કે 25,200 હવે નેક્સ્ટ અવરોધ તમારા માટે બની રહ્યો છે. તો જો તમે 24,700 કુદાવી જાઓ છો સફળતાપૂર્વક, તો નેક્સ્ટ તમારા લેવલ્સ છે 25,200. હવે આવો મંથલી ચાર્ટ પર, કારણ કે ફાઇનલી એપ્રિલ અને માર્ચ મહિનાની બે જે મંથલી કેન્ડલ છે, માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો, આ બંને કેન્ડલે તમારું બેઝ ફોર્મેશનનું કન્ફર્મેશન આપી દીધું. બેઝ તમારો બન્યો હતો ફેબ્રુઆરીમાં બેઝ બન્યા બાદ માર્ચમાં રિકવરી માટેનું કન્ફર્મેશન, એપ્રિલમાં તેનું ફોલોઅપ કન્ફર્મેશન, મે મહિનામાં હવે તમે બેઝ બનાવ્યો તે હતો આપણો 24,350, 24,050નું લેવલ, એટલે 24,050 હવે તમારો મંથલી બેઝિસ પર બહુ મેઇન સપોર્ટ બની ગયો છે. અને 24,050 ક્લોઝિંગ બેઝિસ પર ટકી જાય છે તો તમે નેક્સ્ટ હવે મેં 25,200 કહ્યું તે 25,200 તરફ આગળ વધી રહ્યા છો. અને એટલા માટે જો 25,200 પણ જો કુદાવી જઈએ છીએ તો પછી 26,000 આવતા કોઈ રોકી નહીં શકે. 1 0 ઓછો થઈ ગયો. યસ, 26,000. ઓકે, આવો હવે ઓપન ઇન્ટરેસ્ટ પર. આજે તો ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા તમને આમ તો કોઈ લોજિક જ નહીં બતાવે, કેમ કે 24,000નો બેઝ હતો, ટકાવી રાખ્યો, અને પુટ રાઇટર્સને ભરોસો પણ હતો. 24,000ની નીચે વારંવાર નિફ્ટી જતો પણ હતો, પણ ક્લોઝિંગ જે 24,000ને ઉપરનું આપી દીધું ને, એને 24,000ના પુટ રાઇટર્સને કોન્ફિડન્સ હતો પણ ખરા, અને એ સ્વાભાવિક આજે 24,500 પર લઈને આવે છે. એટલે આ બધા જ કોલ રાઇટર્સ બધા અત્યારે પહેલાં તો ફસાઈ જશે, અને આ બધા જ કોલ રાઇટર્સ શરૂઆતમાં એક વખત બચાવવાની કોશિશ કરે તો મેં કહ્યું છે તેમ 24,350 જો ભૂલે ચૂકે આવી જાય તો તમે નવી તેજી ત્યાંથી કરો. બહુ સરસ જગ્યા અહીંયાથી ખાસ માર્કેટ માટે બની રહી છે. સો 24,350 બેઝ ફોર્મેશન, 24,050 સ્ટોપ લોસ તમારો બને છે મંથલી ફોર્મેશન, એટલે કે પોઝિશનલી માટે, અને 24,200 બને છે ઇન્ટ્રાડે માટે. 24,200 નીચે ફરી એકવાર થોડું ટેન્શન બનશે, 24,000 સુધી જવાનું, એટલે તમારે પ્રોફિટ બુક ઇન્ટ્રાડે માટે કરવું પડે. તો 24,500 ઉપર જવા પર મેં તમને 750 એક વખત કહ્યું છે. આવો ઓઆઈ ચેન્જ પર શુક્રવારે શું થયું હતું? આમ તો પુટના સપોર્ટ સારા આવેલા છે, પણ કોલમાં જે બે ચેલેન્જ હતી તે 24,000 પર હતી અને 24,100 પર હતી. હવે તમે યાદ કરો કે એફઆઈ મેઇન ઓપ્શનમાં બહુ મોટી વેચવાલી કરીને ગયા હતા, રાઈટ? તો એમણે વેચ્યું હશે તો આ જ બે જગ્યા હશે. અહીંયા પુટમાં ખરીદી પછી જુઓ 24,300ની આસપાસનું બુકિંગ આ બધા જ પુટ્સમાં થયેલું હતું. આ બધા કોલ આવેલા હતા, આ બધાના પાટિયા આજે પડી જશે પહેલાં તો. એટલે ગેપ અપમાં જ શું થાય છે ને એ જ સ્વિંગ આપણે જોઈ લેવાનું રહેશે, અને ત્યારબાદ આગળનું સેટઅપ તમને ખબર પડશે. એટલે મેં કહ્યું 24,500 ઉપર ટકવા પર 24,750 એક વખત લાગી રહ્યું છે, પણ 24,500 ઉપરનો બંધ જરૂરી છે, કારણ કે 24,500, 24,600 તમારો રિસેન્ટ સ્વિંગ હાઈ છે. જે 14 દિવસનું કન્સોલિડેશન મેં તમને કહ્યું તેમાં સૌથી ઉપરની ટોપ 24,600 જ બને છે. 750 જોઈએ છે એકવાર, કેમ કે એ રેઝિસ્ટન્સ બહુ મેઇન હતું. આવો એક બ્રેકનો સમય, બ્રેક બાદ બેંક નિફ્ટીની વાત કરીએ, સેટઅપ સમજીએ, ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાત હવે આપણે અત્યાર સુધીમાં નિફ્ટીની કરી ચૂક્યા છીએ. લેવલ્સ ક્લિયર છે, 24,050 પોઝિશનલી અને 24,200 ઇન્ટ્રાડે સ્ટોપ લોસ બની રહ્યા છે. હવે આવો અહીંયાથી બેંક નિફ્ટીની વાત કરીએ. બેંક નિફ્ટી નર્વસ હતો, પછી કન્ફર્મેશન ગુરુવારે આપવાની કોશિશ કરી એક્સપાયરીને દિવસે, અને હવે તમે ડેઇલી ચાર્ટ્સ પર બેંક નિફ્ટી જુઓ તો બહુ રસપ્રદ જગ્યાએ છો તમે. આ તમારા જે છે તે શુક્રવાર અને ગુરુવારના ચાર્ટ્સ. તમે બુધવારે એક કન્ફર્મેશન તેજીનું આપવાની કોશિશ કરી, ફરી ગુરુવારે જે છે તે વેચવાલી આવી, અને શુક્રવાર તો તમારી કેન્ડલ 20 દિવસની જે મૂવિંગ એવરેજ છે ત્યાંથી નીચેનો બંધ હતો. પણ 500 પોઈન્ટ નિફ્ટી એટલે 1000 પોઈન્ટ બેંક નિફ્ટી આઈડિયલ સ્ટેટમાં હું ગણું છું. ક્લોઝ છે તમારો 53,595, 54,595, એટલે કે 55,000 પર તમે ઓપન થાવ છો, રાઈટ? 55,000 ક્યાં આવે? આ લેવલ
55,000 પર ઓપન થયા બાદ પ્રોફિટ બુકિંગ આવે તો તમે જૂનો જે રેકોર્ડ હાઈ છે ફરી એકવાર તેને અટેમ્પ્ટ કરી શકો છો, જે છે 54,500. 54,500 ને ઉપરનો બંધ મળી ગયો એટલે તમે નવા રેકોર્ડ હાઈ તરફ આગળ વધી રહ્યા છો. જે તમારો 56,000 હતો 56,100 તેને તમે ફરી અટેમ્પ્ટ કરશો. એટલે બાય ઓન ડિપ્સ કરવું છે અહીંયા, પણ 54,500નો બંધ હવે જરૂરી છે. જે આજની સ્થિતિમાં 55,000 જે છે ત્યાં ઓપન થયા પછી 54,500 આવે તો એક વખત બાય આપણે અહીંયા કરીશું. 54,500 54,600 બધા જ સારા લેવલ છે, ત્યાં આપણે બાય કરવું છે. અને ત્યારબાદ પછી 55,000 તો ટાર્ગેટ આવી જ જશે ફટાફટ. 55,500 પણ એવું લાગે છે કે આજની સ્ટેટમાં તમે પોસિબલ છે કે એક વખત લઈ જઈ શકો, કેમ કે 53,595નો ક્લોઝ છે. પ્રોફિટ બુકિંગ આવવાનું હતું તે આવી ચૂક્યું છે. અને નિફ્ટીમાં વધારે શોર્ટ છે ફ્યુચર્સના હિસાબે તમે જોવા જાઓ તો. બેંક નિફ્ટીમાં ફ્યુચર્સમાં એટલા શોર્ટ પણ નથી. એટલે આવી સ્થિતિમાં પોસિબલ છે જે રિબાઉન્ડ આવી રહ્યું છે આજે લાગી રહ્યું છે કે આઈટી સ્ટોક્સ વધારે લીડ લેશે, કેમ કે અમેરિકા તરફથી પણ સારા સમાચાર છે. આવી સ્થિતિમાં પોસિબલ છે કદાચ જો માર્કેટને મેનેજ કરવું હોય તો બેન્કો થોડી હજુ પણ નબળી પડી શકે. આવી સ્થિતિમાં હું એક વખત 55,000 પર થોડું કન્સોલિડેશન એક્સપેક્ટ કરું છું જો આ થિયરી વર્કઆઉટ થઈ તો. જો ઓલ બર્નર્સ ફાયર કરવાના છે એટલે કે બધી બાજુથી તેજી જ જોવાની છે તો બેંક પણ સપોર્ટ આપશે, તો પછી 55,500 પણ પોસિબલ છે, કેમ કે ત્યાં તમે એક વખત થોડું અહીંયાથી અટકવાની કોશિશ કરી પણ હતી. પણ તેમ છતાંય 56,000 એક વખત ધ્યાન પર રાખવું જરૂરી બને છે. તો 54,500 દેખાય તો આપણે ડેફિનેટલી ખરીદી કરી લેવી છે અને એ જ તમારો સ્ટોપ લોસ બની જશે એન્ટ્રી પોઈન્ટના હિસાબે. જરા વીકલી ચાર્ટ્સ બતાવો, કેમ કે ડેઇલી ચાર્ટ્સમાં અમુક પિક્ચર જે છે તે આપણને ખબર નથી પડી રહી. સાપ્તાહિક ચાર્ટ્સ તમે જુઓ છો, આ એક સપ્તાહના ચાર્ટ્સમાં તમને જોવા મળે છે કે આ એક વખત, બે વખત અને 3 વખત, ત્રણેય વખત જે છે તે થોડા ડાઉનવર્ડ મૂવ બાદ ફાઇનલી એક નવું એવું સપ્તાહ મળી રહ્યું છે તમને કે જ્યાં તમે ઓપન જ બહુ જ સરસ થઈ રહ્યા છો. એટલે સાપ્તાહિક ચાર્ટ્સ પ્રમાણે તમને એવું જોવા મળે છે કે હા પોસિબલ છે બેંક નિફ્ટી એક વખત 56,000ને પણ અટેમ્પ્ટ કરે. પણ મેં કહ્યું તેમ આપણે એ જોવાનું રહેશે કે આઈટી અને બેંકનું જે બેલેન્સ છે તે કઈ રીતે વર્કઆઉટ થાય છે. શું માત્ર આઈટી ચાલે છે, શું માત્ર બેંક ચાલે છે, કે પછી આ બંને ચાલે છે? આ ખાસ સમજવું જરૂરી છે. અને તે પછી આપણને કન્ફર્મેશન મળી જશે કે હા આપણે 56,000ને ઉપર નવા રેકોર્ડ તરફ જઈ રહ્યા છીએ તો પછી 58,000 તરફ પણ આગળ આપણે જઈ શકીએ તેવા પૂરા ચાન્સ બની રહ્યા છે. કારણ કે સરકારી બેંકોનું પ્રેશર પણ પૂરું થઈ ગયું છે, બાકી બધી સ્થિતિ પણ પૂરી થઈ ગઈ છે. પણ હું હજુ પણ એક વખત થોડો બેનિફિટ ઓફ ડાઉટ આપીશ બેંક નિફ્ટીને, કેમ કે મેં કહ્યું તેમ આઈટી અંડર પરફોર્મ કરતું હતું, રાઈટ? હવે આઈટીએ ચાલવાની શરૂઆત કરી દીધી છે અને અમેરિકા તરફથી સંકેત આવી ગયા છે. તો આવી સ્થિતિમાં પોસિબલ છે વેટેજના હિસાબે પણ તમે જોવા જાઓ તો બેંક થોડા ઠંડા હજુ પણ મે બી પોસિબલ છે કે 55,500 આસપાસ એકાદ કન્સોલિડેશન તમને બતાવે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે કે બેંક નિફ્ટી બહુ જ રસપ્રદ છે. અને ઇન્ટરેસ્ટિંગલી આગળના જે ઓઆઈ ચેન્જ છે ને એમાં હું તમને બીજો ડેટા બતાવીશ, પણ આ જુઓ તમે પહેલાં 54,000 પર પુટનો સારો સપોર્ટ છે, 53,000 પર સારો સપોર્ટ છે. આજે તો આ બધું ભૂલી જાઓ. હવે આપણે સીધા અહીંયા 54,500 ને ઉપર 55,000 તરફ જઈ રહ્યા છીએ. ચેન્જ આપો. ચેન્જના હિસાબથી હું તમને જે કહી રહ્યો હતો ને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એક થઈ છે. આ જુઓ તમે 54,000ના કોલ, આ બધા ફસાઈ જવાના છે આજે. એટલે જો શોર્ટ કવરિંગમાં તમે જુઓ તો મેં તમને કહ્યું તેમ 56,000 આવી શકે, પણ મને એક વખત બેનિફિટ ઓફ ડાઉટ આપવો છે બેંક નિફ્ટીને એટલા માટે કારણ કે નિફ્ટી જો ચાલવાનો છે, નિફ્ટીના બધા હેવી વેઇટ્સ ચાલવાના છે, રિલાયન્સને એ બધું ચાલવાનું છે અને આઈટી પણ ચાલવાનું છે. તો મેનેજ કરવું હોય તો એકમાત્ર જગ્યા બેંક બચે જો ઇન્ડેક્સને કોઈ પણ જગ્યાએ લગામ આપવી હોય તો. એટલે બેંકને એક વખત થોડો સમય આપવાની જરૂર બની રહી છે. પણ જો શોર્ટ કવરિંગ આવી ગયું તો 56,000 ક્યારે આવી જશે આપણને ખબર પણ નહીં પડે. ઇન્ટરેસ્ટિંગલી કોલ વધારે આવેલા હતા એટલે એક વખત કદાચ એવો પોતાનું મેનેજમેન્ટ કરવા માટે ફરી એકવાર બેંક નિફ્ટી નીચે લાવે પણ ખરા. તો 54,500 જે જૂનો રેકોર્ડ હાઈ હતો તમારો 52 વીક હાઈ તેને ધ્યાન પર રાખીશું. તો વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. હું નિફ્ટી પર વધારે બુલિશ છું બેંક નિફ્ટી કરતાં, અને જગ્યા પણ લાગી જ રહી છે કે નિફ્ટી વધારે જે છે તે ચાન્સ બતાવે છે તેજી તરફ. ના, આવો એક બ્રેકનો સમય. બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીનું તેજીનું ઇન્ડિકેશન એ 483 પોઈન્ટ એટલે કે 2% પણ વધુની મજબૂતી સાથે તમને જોવા મળી રહ્યું છે. અહીંયાથી ખાસ એક્શન જોવા મળશે. તો આવો હવે આપણે એ જ સમજવાનું છે કે આ તેજી કેટલી ટકાઉ છે, આગળ શું થવાનું છે તે બધા જ સંકેતો પર નજર રાખીશું. મેઇન મેં તમને કહ્યું ને આઈટી અને બેંક, આ બેલેન્સ કેવી રીતે શિફ્ટ થાય છે, બેલેન્સ કઈ રીતે ચાલે છે, શું બધા જ સેક્ટરમાં ઓલ આઉટ તેજી તમને જોવા મળવાની છે કે પછી બેંકને મેનેજ કરવા માટે ફિનાન્શિયલ સ્ટોક્સ, ફિન નિફ્ટી જે આપણે કહીએ છીએ તેના સ્ટોક્સને મેનેજ કરવા માટે જરા બ્રેક લગાવવામાં આવે. આમ તો જુઓ બ્રેક લાગવાની જ નથી, હવે તેજી જ છે, પણ
જો એક સંચય રાખવો હોય તો હું આ સેક્ટર પર સંચય રાખીશ, અને એટલા માટે પોસિબલ છે કે એકાદ વખત થોડું બેંક ટાઢું થાય અત્યારની સ્થિતિને જોતા. સમય આપીશું થોડો અને ત્યારબાદ વધારે આપણે જોવાનું રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે વોચ લિસ્ટમાં એડ કર્યા છે. યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે જ્યારે સપ્તાહની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે ઘણા બધા સ્ટોક છે કે જ્યાં આપણને મોટી એક્શન બતાવી શકે છે. શરૂઆત હું યસ બેંકથી કરવા માંગીશ. યસ બેંકમાં સમાચાર હતા કે જે જાપાનની જે કંપની છે સુમિતોમો મિત્સુબિશી બેન્કિંગ કોર્પોરેશન, એ જે 20% હિસ્સેદારી અહીંયાથી ખરીદવા જઈ રહી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી કંપની માટે મોટા સમાચાર છે. હવે સ્વાભાવિક છે કે આ હિસ્સો ખરીદશે એટલે સામે વેચશે SBI અને અન્ય અધર બેન્કો. તો SBI અહીંયા નજર કરીએ તો SBI કુલ 13.19% હિસ્સો અહીંયાથી વેચશે અને કુલ 8,889 કરોડમાં હિસ્સો તેઓ વેચતા જોવા મળશે. અને બીજી અન્ય બેન્કો છે કે HDFC, ICICI, એક્સિસ, આ ત્રણેય બેન્કો છે કે જે 6.81% હિસ્સો અહીંથી વેચશે, જે સામે ખરીદશે જાપાનની SMBC કંપની. એટલે યસ બેંક રડાર પર રાખીશું. હવે આવા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો ડોક્ટર રેડ્ડીસના આપણને પરિણામ આવ્યા હતા. ડોક્ટર રેડ્ડીસના પરિણામ ચોથા ત્રિમાસિકમાં જે આવ્યા અનુમાનથી ઘણા સારા આવ્યા છે. કંપનીનો નફો તમે સૌથી પહેલાં નજર કરો તો કંપનીનો નફો અહીંથી 22% ગ્રોથ બતાવે છે, જે 1,594 કરોડ આવ્યો છે. એની પાછળનું કારણ છે એક તો સ્ટ્રોંગ જેનરિક્સ છે, અને સાથે સાથે તમે નજર કરશો તો એમાં આપણને જે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપીના જે અધિગ્રહણ તેઓ કંપનીએ કર્યું એક્વિઝિશન, એના કારણે સારી એવી તેજી આપણને અહીંથી ડોક્ટર રેડ્ડીસમાં જોવા મળી છે. અને એ જ કારણથી કંપનીના પરિણામ સારા છે. આવક નજર કરશો તો આવકમાં પણ તમને 8.6% ગ્રોથ જોવા મળી રહ્યો છે. સામે ઇબિડા નજર કરો તો 59% વધ્યા છે, જે વધીને 2,975 કંપનીના ઇબિડા આવે છે. માર્જિન 24% હતા, જે વધીને 29.1% કંપનીના માર્જિન જોવા મળે છે. હવે એમાં જો સ્પેસિફિક જોઈએ તો એક તો નોર્થ અમેરિકાની આવક જે છે એ 9% વધી છે, અને સામે જે યુરોપની આવક છે એ ડબલ થઈ છે, ઓલમોસ્ટ 1,276 કરોડ. એટલે ત્યાંથી સારો એવો સપોર્ટ આપણને ડોક્ટર રેડ્ડીસમાં આપણને મળતો જોવા મળે છે. એટલે કે આ સ્ટોક છે કે જે રડાર પર રહેશે. બીજું, ABB ઇન્ડિયા ઉપર ફોકસ કરો. ABB ઇન્ડિયાના પરિણામ આવ્યા હતા. કંપનીના આવક તમે નજર કરો તો 2.6% વધ્યા છે. 3,159 કરોડ કંપનીની આવક આવી. કંપનીનો નફો નજર કરશો તો અહીંયા પણ 3.3% વધારો આવ્યો છે. 3,159 કંપનીની આવક. નફો તમે જોશો 475 કરોડ આવી છે. ઇબિટ અને માર્જિન નજર કરો તો ઇબિટ 2.8% ગ્રોથ બતાવે છે, જે અગાઉ 534 કરોડ હતા, જે વધીને આફીને 549 કરોડ કંપનીના ઇબિટ આવે છે. માર્જિન તમે નજર કરશો ઓલમોસ્ટ 17.4% આજુબાજુ ફ્લેટ જોવા મળે છે, જે અગાઉ 17.3% હતા. આવો નજર કરીએ બેંક ઓફ ઇન્ડિયા. બેંક ઓફ ઇન્ડિયાના પરિણામ ઉપર નજર કરીએ તો કંપનીની વ્યાજથી કમાયેલ આવક એટલે કે NII જે 2.1% વધીને 6,063 કરોડ આવી. કંપનીનો નફો નજર કરીશું તો અહીંયા સારો એવો ગ્રોથ બતાવે છે. 83%નો જમ્પ કંપની અહીંયાથી લગાવ્યો છે. સામે તમે નજર કરશો તો ગ્રોસ NPA નજર કરો, કંપનીની એસેટ ક્વોલિટી તો ગ્રોસ NPA 3.79% હતી, જે ઘટીને 3.27%, એટલે કે ગ્રોસ NPA સુધરી છે. સામે તમે નજર કરશો નેટ NPA તો નેટ NPA પણ 0.85% હતી, જે ઘટીને 0.82% આવી છે. એટલે કે કંપનીના એસેટ ક્વોલિટીમાં પણ સુધારો થયો છે. પ્રોવિઝન નજર કરશો તો પ્રોવિઝન વધ્યા છે, 340%નો જમ્પ બતાવે છે. એટલે કે બેંક ઓફ ઇન્ડિયા જે પરિણામ બાદ એક્શનમાં રહેશે. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ છે મનપ્પુરમ ફાઇનાન્સ. અહીં કંપની નફામાંથી ખોટમાં ગઈ છે. કંપનીને 1,439 કરોડનો જે અહીંયાથી નફો તમે નજર કરો તો 562 કરોડનો નફો હતો કંપનીના મનપ્પુરમ ફાઇનાન્સમાં, જે નફાની સામે કંપનીને 191 કરોડની ખોટ આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક નેગેટિવ છે. NII નજર કરો, NII પણ 6.7% ઘટાડો બતાવે છે, એટલે કે વ્યાજથી કમાયેલ આવકમાં પણ કંપનીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સામે તમે નજર કરશો તો Q4માં એમને જે ઇમ્પેરમેન્ટ લોસ છે એ 555 કરોડથી વધીને 919 કરોડ, એટલે અહીંયા પણ એક કન્સર્ન જરૂરીથી બની રહ્યો છે. ગોલ્ડ લોન પોર્ટફોલિયો જોશો તો 14% વધ્યો છે. સામે AUM જોશો તો 2.3% ગ્રોથ બતાવે છે. એટલે કે મનપ્પુરમ ફાઇનાન્સ તમારા ખાસ કરીને રડા પર હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો સ્વિગી. અહીંયા પણ તમે જોશો તો જેમ ઝોમેટોના પરિણામમાં પણ અસર જોવા મળી હતી નેગેટિવ, અહીંયા પણ નેગેટિવ અસર જોવા મળી છે. એમને કુલ નેટ સેલ્સ જોશો તો 35.18% જરૂરથી વધ્યું છે, પરંતુ કંપનીની ખોટ છે એ આ ફેરી પણ ઓલમોસ્ટ ડબલ જેવી જોવા મળી છે. તમે નજર કરશો તો કંપનીની ખોટ જે અગાઉ હતી 94% જમ્પ બતાવે છે, 554 કરોડથી જે 94% વધીને 1,081 કરોડ આવી છે. સામે કંપનીની તમે નજર કરશો આવક તો આવક પણ 45% અહીંથી વધી છે, પરંતુ ઇબિડા નજર કરો 436 કરોડથી વધીને 900 કરોડ આજુબાજુ આવે છે. આવક વધી છે, ઇબિડા વધ્યા છે, પરંતુ ખોટ કંપનીની વધી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક એક્સપેન્સમાં અહીંયાથી વધારે જોવા મળી રહ્યો છે. સામે નજર કરો ક્વિક કોમર્સમાં એક તો રોકાણ વધ્યું કંપનીએ કર્યું હતું, એના કારણે એમની ઇબિડા ખોટ એમાં પણ વધારો જોવા મળ્યો છે. હવે તમે વોલ્યુમ પ્રમાણે જોશો તો પ્લેટફોર્મ ગ્રોસ ઓર્ડર વેલ્યુ જે છે એ 40% વધ્યું, ફૂડ ડિલિવરી છે એ 17.6% વધ્યું છે, અને કંપનીએ કુલ Q4માં 316 ડાર્ક સ્ટોર એડ ઓન કર્યા છે. એટલે આ ઓવરઓલ અપડેટ છે સ્વિગી, પરંતુ હા એક કન્સર્ન છે હજુ પણ કે કંપનીની ખોટ વધી રહી છે.
થર્મેક્સ ઉપર નજર કરો. કંપનીનો નફો છે 8.1% વધ્યો છે, જે 205 કરોડ આવ્યો. કંપનીની આવક ઉપર નજર કરશો તો આવક પણ અહીંથી તમને ગ્રોથ બતાવે છે, 11.6% વધી છે. ઇબિડા ઉપર નજર કરો તો ઇબિડા 9.7% વધ્યા છે, જ્યારે કંપનીના માર્જિન જોશો તો 9.9% હતા, જે ઘટીને 9.7% આવે, જ્યાં થોડું કન્સર્ન છે. અને કંપની 14 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે કે થર્મેક્સ આજના દિવસો ફોકસ પર રહેશે. સી ઇન્ફોસિસ્ટમ એટલે કે મેપ માય ઇન્ડિયા, અહીંયા કંપનીની આવક નજર કરશો 34.3% કંપનીની આવક વધી, નફો 28% વધ્યો, એટલે આ પણ સારું છે. સામે અન્ય આવક જોશો તે પણ 9.39 કરોડ હતી, જે વધીને કંપનીની આવક 23.34 કરોડ આવી છે. Q4માં કંપનીએ તો નવા કોન્ટ્રાક્ટ મળ્યા. બીજું કે કંપનીની જે સિઝનલ જે અપટિક જે છે થઈ એના કારણે ઓવરઓલ કંપનીને ફાયદો મળ્યો છે. અને બીજું ઓપરેટિંગ માર્જિનમાં પણ સુધારો થયો છે અને ₹3.3 કંપની ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે કે મેપમાં ઇન્ડિયા તમારા રડાર પર હોવું જોઈએ. લાસ્ટ સ્ટોક નજર કરીશું તે છે બિરલા કોર્પોરેશન. બિરલા કોર્પોરેશનમાં કંપનીની આવક નજર કરીએ તો 6% ગ્રોથ બતાવે છે. સામે તમે નજર કરશો તો કંપનીનો નફો 33% ગ્રોથ બતાવે છે. ઇબિડા 13% વધ્યા છે. સામે તમે નજર કરો માર્જિન તો 17.8% હતા, જે 120 બેસિસ પોઈન્ટ વધીને 19% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે બિરલા કોર્પોરેશન દેશો ફોકસ પર રહેશે. હવે આજે શું ખાસ છે આવો એ નજર કરીએ તો સૌથી પહેલાં નજર કરીએ કે આજના રિઝલ્ટ કેલેન્ડર, એટલે કે કઈ કંપનીના પરિણામ આજે આવવાના છે કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તો ઓવરઓલ પહેલાં એક સપ્તાહનું આપણે નિફ્ટીનું જોઈ લઈએ. તો આજે તમને ટાટા સ્ટીલના પરિણામ આવવાના છે. આવતીકાલે ટાટા મોટર્સ, સિપ્લા, હીરો મોટોકોર્પ, ભારતીય એરટેલના આવશે. અને પરમ દિવસે બુધવારે તમને અહીંથી આઈસર મોટર્સના પરિણામ આવતા જોવા મળશે. આ બધી કંપની આ સપ્તાહના આપણને ખાસ કરીને ફોકસમાં રહેશે. આવો વાયદા બજારમાં નજર કરીએ કે આજે આપણને કયા પરિણામ આવવાના છે. તો આપણે વાયદા બજારમાં આજે અને આવતીકાલે બંનેને આપણે એક વખત નજર કરી લઈએ. આજે તમે નજર કરશો તો UPL, ટાટા સ્ટીલ, SRF આ 3 કંપનીના વાયદા બજારમાં એટલે કે F&Oમાં કામકાજ કરે છે એ કંપનીના પરિણામ આવતીકાલે નજર કરશો તો આદિત્ય બિરલા કેપિટલ, સિપ્લા, ભારતીય એરટેલ, હીરો મોટોકોર્પ, ગેલ, મેક્સ ફાઇનાન્શિયલ અને ટાટા મોટર્સ આ બધી કંપની છે કે જેના પોતાના પરિણામ આવવાના છે, જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. આવો સમાચાર સ્પેસિફિક જોઈ લઈએ કે આજે શું ખાસ છે. સૌથી પહેલાં તો આજે 12 વાગે કે ભારત અને પાકિસ્તાન આ બંને વચ્ચે DGMOની બેઠક છે વાતચીત માટે, એટલે ત્યાં ખાસ કરીને ફોકસ રહેશે. બીજી વસ્તુ કે હવે એપ્રિલના CPIના આંકડા આવવાના છે કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. 5 કંપની છે કે જે F&Oમાં આજે એન્ટ્રી થઈ છે. એક ભારત ડાયનેમિક્સ, RVNL, કાઇનેસ ટેકનોલોજી, મેસ્કાઉટોક અને મેનકાઇન્ડ ફાર્મા આ 5 કંપની છે કે જેની ઉપર તમારે ફોકસ રહેશે. અને બીજું કે ભારત અને યુરોપિયન યુનિયન આની વચ્ચે આજે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો 11મો રાઉન્ડ છે. અગાઉ પણ ઘણા બધા રાઉન્ડ થયા, પરંતુ હજી કંઈક અહીંયાથી આઉટપુટ નથી આવ્યું, પરંતુ આ 11મો રાઉન્ડ છે કે જેની ઉપર ખાસ કરીને ફોકસ રહેશે. એટલે કે ઓવરઓલ આપણે જોયું કે સ્ટોક સ્પેસિફિક ઘણી બધી એક્શન જોવા મળે છે. આપણે વાત કરી કે ઇવેન્ટ પણ ઘણી બધી છે કે જેના કારણે માર્કેટ આજે ગેપ અપ ઓપનિંગ જોવા મળવાનું છે. એટલે સ્વાભાવિક છે કે એવા ટાઈમે ઘણી બધી એક્શન આજે આપણને જોવા મળશે. યસ, ઓકે, તો આ બધા સ્ટોક્સ ધ્યાન પર રાખીશું. યોમિક આભાર. પછી આગળ ફરી એકવાર શોમાં આપના સાથે જોડાઈએ. મીનવાઇલ આવો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તો સારા જ છે. એક ફટાફટ બ્રેકનો સમય, બ્રેક બાદ પ્રી ઓપનિંગ બિટ્સ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સ પ્રી ઓપનિંગ બિટ્સમાં અત્યારે ફિલહાલ સરસ મજબૂતીના સંકેતો બતાવવાની શરૂઆત કરી રહ્યા છે. 24,500, 24,450 એ જે જૂનું રેઝિસ્ટન્સ એરિયા હતું પાછલા 14 દિવસનું, તેની નજીક ઓપન થવાના છીએ. ત્યારે શું થશે તેની બધાની ચર્ચા કરીએ. આપણી સાથે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ જોડાઈ રહ્યા છે. યજ્ઞેશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. એન્ટિસિપેશન હતા તે પ્રમાણે સારા સમાચારો આવી ગયા. સીઝ ફાયર ભારત પાકિસ્તાન તરફથી પણ અને અમેરિકા ચીન તરફથી પણ ટ્રેડ ડીલના સમાચાર બધું જ પોઝિટિવ છે. શું ધ્યાન રાખવાનું છે, શું કોશન હવે તેજી તરફના વિચારણા જ્યારે આપણે માઇન્ડસેટ કરવાના છીએ ત્યારે ધ્યાન પર રાખીશું, કારણ કે વિક્સ પણ કૂલ ઓફ થવાનું છે, સમાચારો પણ સારા છે અને ગેપ અપ ઓપનિંગ પણ થઈ રહી છે. સર, વેરી ગુડ મોર્નિંગ યશભાઈ. જે રીતે સંકેત છે ગિફ્ટ નિફ્ટી તરફથી પોઝિટિવ લાગી રહ્યા છે અને જે ન્યૂઝ ફ્લો આપણે જોયા વીકેન્ડ્સમાં જોતા લાગી રહ્યું છે કે જે ઇન્ડો પાકિસ્તાન જે ટેન્શન હતું ક્યાંક ને ક્યાંક રિલીફ જોવા મળી શકે છે. જનરલી આ રીતના જ્યારે પણ અનસર્ટેન ન્યૂઝ માર્કેટમાં આપણે જોઈએ છીએ તો ઘણી વોલ્ટિલિટી ક્રિએટ થતી જોવા મળે છે. પરંતુ જ્યારે કન્ફર્મેશન ન્યૂઝ આવે છે, જેમ કે ડિફેન્સ કોન્ફરન્સ આપણે જોઈ કે પછી નિવેદન આવે છે US તરફથી કોઈ, તો ત્યારે આપણે કહી શકીએ કે એક બાયસ કન્ફર્મેશન છે અને ત્યારબાદ માર્કેટમાં એના સ્ટ્રોંગ રિએક્શન જોવા મળતા હોય છે. મારા હિસાબે જે રીતે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં જે નિફ્ટી ઇન્ડેક્સની અંદર લાસ્ટ 1.5 આવરની અંદર છેલ્લા 1.5 કલાકમાં જે રીતે ડેટા બિલ્ડ થયા હતા ઘણું સ્ટ્રોંગ લાગી રહ્યું હતું કે 24,000, 23,800 આ 200 પોઈન્ટનો એક ઘણો સ્ટ્રોંગ સપોર્ટ બિલ્ડ થયો હતો.
અને લાગી રહ્યું હતું કે અગર આજે સોમવારે આપણે 24,000 ઉપર ઓપન થયે છે તો શોર્ટ કવરિંગની રેલી ડેફિનેટલી જોવા મળે. અને સાંજે જે આંકડા આવ્યા હતા FIS તરફથી ઇન્ડેક્સ ફ્યુચરના, તો એની અંદર જોયું કે જે લોંગ હતી પોઝિશન એમાં વેચવાલી જોવા મળી હતી, પરંતુ નવી શોર્ટ એડિશન નહોતા જોવા મળે. નેટ શોર્ટ કોન્ટ્રાક્ટ જોવા મળ્યા હતા, પરંતુ લોંગમાંથી જ આપણે પોઝિશન પ્રોફિટ બુકિંગ જોયું હતું ફ્રાઇડેના સેશનમાં FIS તરફથી. તો કોઈ ફ્રેશ મંદી નહોતી જોવા મળી ફ્રાઇડેના સેશનમાં. અને જે રીતે ડેટા બિલ્ડ થયા હતા, જે રીતે ન્યૂઝ ફ્લો જોઈએ છે, આજે એક આપણને ઘણું સ્ટ્રોંગ ઓપનિંગ જોવા મળી શકે છે. મારા હિસાબે જે ટેકનિકલ લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે, 24,600નું એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. રિસેન્ટલી આપણે આ લેવલ્સ પાસે 24,580 પાસે હાઈ ફોર્મ કર્યો હતો, અને 24,500 અને 24,600ના કોલના સ્ટ્રાઇકની અંદર ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન આપણને છેલ્લા 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું હતું. તો જોવાનું એ રહ્યું કે આજના ઓપનિંગ બાદ અગર પ્રોફિટ બુકિંગ નથી આવતું તો આમાંથી શોર્ટ કવરિંગ આવે છે, જે સ્ટ્રાઇક આપણે ડિસ્કસ કરી. અગર શોર્ટ કવરિંગ આવે છે તો મારા હિસાબે 24,850 સુધીના લેવલ્સ નિફ્ટી ઇન્ડેક્સમાં એક એક્સપેક્ટેડ છે. અને અગર શોર્ટ કવરિંગ નથી આવતું અને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવે છે તો ફરીથી આપણે 24,300 થી 24,500ની રેન્જની અંદર આપણે ફરીથી આવી જઈશું. તો એ થોડું ધ્યાન રાખવું જોઈએ. ઉપરમાં 24,600ના લેવલ્સ પર અગર આપણે સસ્ટેન થઈ જઈએ છીએ તો શોર્ટ કવરિંગ ડેફિનેટલી જોવા મળી શકે છે. સેમ એમાં બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ જોઈએ છે. આગળ પણ આપણે ડિસ્કસ કર્યું કે 54,000 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ રહેલો છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે લેવલ્સ તો બ્રેક કર્યા, પરંતુ ઇમ્પોર્ટન્ટ રિવર્સલ કેન્ડલસ્ટિક જોવા મળી રહી છે ડેઇલી ચાર્ટ પર. ઘણા સ્ટ્રોંગ સંકેત આપી રહ્યું છે. જે આપણે અપમૂવ જોયો હતો એપ્રિલ મહિનામાં, ત્યારબાદ એક રિટ્રેસમેન્ટ મૂવ આપણે જોયો, પરંતુ જે રીતના ગ્લોબલ જે ટેન્શન જોયું એને લીધે આપણે શાર્પ મૂવ જોવા મળ્યા છે બેંક નિફ્ટીમાં. મારા હિસાબે જ્યાં સુધી 53,600 53,500 આપણે હોલ્ડ રાખીએ છીએ. ઉપરમાં તો ત્યાં સુધી એક બુલિશ અપ્રોચ રાખવો જોઈએ. ઉપરમાં 54,300 54,200 એકવાર આપણે ક્રોસ કરીએ છીએ તો શોર્ટ કવરિંગની રેલી બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે 55,200 સુધી. તો વ્યૂ પોઝિટિવ છે. જ્યાં સુધી આપણે સપોર્ટ લેવલ ઇન્ટેક રહે છે, મારા હિસાબે બાય ડિપ્સની રણનીતિ રાખી શકાય છે. સો વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. ફટાફટ સોના ચાંદી પર આપણે નજર કરી લઈએ દર્શક મિત્રો, કારણ કે સોના અને ચાંદીમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે જે રીતે ગ્લોબલ ટેન્શન ઇઝ ઓફ થઈ રહ્યા છે, 94,300થી પણ નીચે અત્યારે 2-2.5% આસપાસનો ઘટાડો તમને સોનામાં જોવા મળી રહ્યો છે. ચાંદી તમે જુઓ તો ચાંદીમાં પણ તમને ઘટાડાના સંકેત જ અત્યારે ફિલહાલ, એટલે પ્રી ઓપનિંગ બિટ્સમાં આ એક મેજર સંકેત છે કે જેને ધ્યાન પર રાખીશું. ચલો આ બધા સંકેતો પર નજર કરવાની જ છે, પણ સાથે સાથે હવે અમારી વિશેષ રજૂઆત બમ્પર સ્ટોક્સ પર આપને નજર કરાવી દઈએ. બમ્પર સ્ટોકમાં આજના માટે મારી પસંદગી રહેશે ITI. સૌથી પહેલાં ચાર્ટ બતાવી દઈએ તમને, કારણ કે થોડું ટેકનિકલ સિલેક્શન છે. તમે જૂના જે સપોર્ટ જુઓ છો તેને નજીક જે છે આ સ્ટોક આવી ચૂક્યો છે, સપોર્ટ લઈને આગળ જવાની કોશિશ કરી રહ્યો છે. અહીંયા ટેકનિકલ સપોર્ટ બહુ જ સરસ છે, એટલે સૌથી પહેલાં તો મેં તમને ચાર્ટ બતાવ્યા. હવે હું તમને માહિતી આપી દઉં, ગ્રાફિક્સ બતાવી દઈએ. ટેકનિકલ સપોર્ટ લઈને સ્ટોક ફરી એકવાર તેજી તરફ જે છે તે આગળ વધ્યો અને શુક્રવારે કન્ફર્મેશન આપ્યું છે. તે બાદ હવે આજની મૂવ જરૂરી છે, એટલે આજની મૂવ પહેલાં તો જોવાની છે, પણ મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં હવે તેજીની ઘર વાપસી થવાની છે, એટલે આ બહુ મહત્વના સમાચાર છે. પાસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આપેલું છે સ્ટોકે, પછી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, ફરી સારું પરફોર્મન્સ આપી શકે છે. રિઝલ્ટ બાકી છે, 29 મેના રોજ રિઝલ્ટ આવવાના છે, એટલે હું એન્ટિસિપેટ કરું છું થોડો સમય લાગશે, પણ ખરીદવાની સલાહ અત્યારે ફિલહાલ બની રહી છે. એક 100 દિવસની મૂવિંગ એવરેજ જે ઉપર છે તે 266 પર છે, એટલે પહેલાં ઇનિશિયલ ટાર્ગેટ તમારા 266 થાય. 235ના જૂના જે સપોર્ટ એરિયા મેં તમને ચાર્ટમાં બતાવ્યા હતા તે પ્રમાણે. તો મારા તરફથી ITI. યોમિક, તમારા તરફથી કયો સ્ટોક આજે? જી બિલકુલ, તો મારા તરફથી આજે છે કોરોમંડલમ ઇન્ટરનેશનલ, કે આ સ્ટોકમાં જોયું છે સતત નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે અને હજુ પણ પોઝિટિવ ટ્રેન્ડ છે, કારણ કે તમે ચાર્ટ ઉપર નજર કરો તો સૌથી પહેલાં તો જુલાઈ મહિનાથી અત્યાર સુધીનો જે ટ્રેન્ડ લાઇન તમે જોઈ રહ્યા છો તે ટ્રેન્ડ લાઇનનું તમને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે, રાઈટ. એ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ તમને છેલ્લા 3 અઠવાડિયાથી તમને જોવા મળ્યું. બીજી વસ્તુ, છેલ્લા 5 અઠવાડિયાની તમે કેન્ડલ જોશો તો હાયર હાઈ હાયર લો બનતો જોવા મળે છે. વાત ત્રીજી વસ્તુ કે છેલ્લા તમે જોશો તો છેલ્લા અઠવાડિયે તમને અહીંયાથી ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવ્યું છે, અને રેન્જ છે 222, ઓલમોસ્ટ 200 થી 230 પોઈન્ટની રેન્જ તમને જોવા મળી છે. એટલે એ પ્રમાણે તમને 2,500 રૂપિયાના લેવલ ઉપર જોવા મળી શકે, 2,500 થી 2,600, અને નીચેની તરફ સપોર્ટ તરીકે આપણે 2,205, એટલે કે લાસ્ટ વીકનો જે લો છે એ આપણે ખાસ કરીને ફોકસ કરવાનો રહેશે. યસ, ઓકે. સો કોરોમંડલ ઇન્ટરનેશનલ અને સાથે સાથે ITI, આ બે સ્ટોક્સ છે કે જે બંનેને ધ્યાન પર રાખવાના છે. બંનેના ટાર્ગેટ સ્ટોપ લોસ ફરી એકવાર સ્ક્રીન પર બતાવી દઈએ કે જેથી દર્શકોને માહિતી જે છે તે મળી રહે. તો આજના બમ્પર સ્ટોક્સ, સર માર્કેટ્સ પણ ઓલમોસ્ટ સેટલ થવામાં છે, એટલે તમારી તરફથી પણ પસંદગી શું છે તે જાણી લઈએ. આજે કયા સ્ટોક પર તમે નજર રાખી રહ્યા છો, યજ્ઞેશ સર? જે પહેલી પસંદગી છે ડિફેન્સ કાઉન્ટરમાંથી જ રહેશે GRSE ગાર્ડન રેડશિપનું.
ઘણા લોંગ કોન્સોલેશન બાદ બ્રેકઆઉટ આવ્યો છે, લગભગ 8 થી 10 મહિનાનો, અને ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોયો. એક રિટ્રેસમેન્ટ મૂવ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે, અને પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ હતા 1780 1800 પાસે, એ લેવલ્સ આપણે રીટેસ્ટ કરી રહ્યા છે. મારા હિસાબે ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે, લોઅર વોલ્યુમ સાથે રિટ્રેસમેન્ટ જોયું છે. એક એક્સપેક્ટેડ છે કે આ લેવલ્સથી અહીંયા રિટ્રેસમેન્ટ એક રિવર્સલ જોવા મળે અને એક અપમૂવ અહીંયાથી એક રિઝ્યુમ થતા જોવા મળી શકે છે. તો ગાર્ડન રિશિપ્ટની અંદર બાયની સલાહ છે 1750ના સ્ટોપ લોસથી. લક્ષ્યાંક ઉપરમાં આપણને 2200 સુધીના એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે એ કેમિકલ સ્પેસમાંથી છે. ઇન્ડોબોરેક્સ કેમિકલ લિમિટેડનું કાઉન્ટર છે, ઇન્ડોબોરેક્સ લિમિટેડ કેમિકલ, જેની અંદર એક રિટ્રેસમેન્ટ મૂવ જોવા મળ્યો છે. એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો 180નો, ત્યારબાદ ઓલમોસ્ટ 198ના હાઈ જોયા, અને કાઉન્ટર ફરીથી 180ના લેવલ્સ રીટેસ્ટ કરી રહ્યું છે. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ બ્રેકઆઉટના સમયે જોવા મળ્યા હતા, અને કાઉન્ટર અત્યારે 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લઈ રહ્યું છે, અને 50 દિવસની મૂવિંગ એવરેજ પણ એક અપવર્ડ સ્લોપિંગ જોવા મળી રહી છે. તો ઇન્ડોબોરેક્સ કેમિકલની અંદર 178ના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. 205ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. ઓકે, ઇન્ડોબોરેક્સ અને સાથે સાથે GRSE કે જેની ઉપર ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો નજર કરીએ માર્કેટ ઉપર, તો અહીંયાથી આપણને સારી એવી જે ગિફ્ટ નિફ્ટીની ઇન્ડિકેશન હતા એની આજુબાજુ ઓપનિંગ જોવા મળી છે. નિફ્ટી 24,400 પાર, પરંતુ બેંક નિફ્ટી તમે નજર કરો તો ઓલમોસ્ટ 2% તેજી સાથે અહીંયાથી તમને તેજી જોવા મળી છે. 54,658નું તમને અહીંથી ઓપનિંગ જોવા મળી છે. સામે સૌથી પહેલાં તમે નજર કરશો તો મિડ કેપ અને સ્મોલ કેપ, કે જ્યાં સૌથી સારી મજબૂતી 3.5%ની મિડ કેપમાં અને સ્મોલ કેપમાં તમે નજર કરશો 3.5%ની તેજી આપણને ઓપનિંગ ફરી જોવા મળી રહી છે. યસ, બિલકુલ. સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટ જોઈ લઈએ એકવાર જરા યોમિક. તો રિયલ એસ્ટેટ સ્ટોક્સ જેમાં પાછલા 2-3 અઠવાડિયા નર્વસનેસ હતી, 4% ઉપર નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ અત્યારે ફિલહાલ. PSU બેંક ઇન્ડેક્સ 3% ઉપર છે. મિડ કેપ 100ની અંદર સારી તેજી આજે જોવા મળશે. ઇવન મેં જે ITI રેકમેન્ડ કર્યો હતો 6.5%, 256 પર ખુલી રહ્યો છે, એટલે એક વખત 265ના ટાર્ગેટ્સ તો બહુ નજીક છે હવે, પણ તેમ છતાં વી વિલ સ્ટીલ બી ધેર. આમ તો 200 દિવસની મૂવિંગ એવરેજના હિસાબે 280 ઉપર ટાર્ગેટ થાય છે, પણ બહુ વધારે લાલચ ન રાખતા અત્યારે આપણે ત્યાં જ ફોકસ કરીએ. કોરોમંડલનું સેટલમેન્ટ કેવું છે યોમિક? અત્યારે એક વખત નજર કરી લો, સ્ટોક પ્રી ઓપનિંગમાં કઈ રીતે સેટ થયો છે અત્યારે ફિલહાલ? જે બિલકુલ કોરોમંડલમાં આપણે નજર કરીએ તો ઓલમોસ્ટ 1.5%ની તેજી સાથે 2380ની ઉપર આપણને ઓપનિંગ જોવા મળે છે, અને નવા રેકોર્ડ હાઈ જ આપણને જોવા મળી રહે છે. યસ, તો એ ટાર્ગેટ્સ પર પણ આપણે નજર કરીશું. આવો આપણી સાથે હવે જેપ ફિનસર્વના વરુણ પટેલ પણ જોડાઈ રહ્યા છે. વરુણ સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. સારા સમાચાર, સારા સંકેતોની વચ્ચે માર્કેટ્સ મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છે. આંકડો થોડો ડિબેટેબલ છે 24,420, બટ ઇટ્સ ઓકે, થોડો બેનિફિટ ઓફ ડાઉટ આપી દઈએ. મને વરુણ સર સૌથી પહેલાં તો તમારી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જણાવી દો, માર્કેટની ચર્ચા આપણે ત્યારબાદ કરીએ. વરુણ સર, ગુડ મોર્નિંગ. યસ, ડેફિનેટલી ગુડ મોર્નિંગ યશભાઈ, તમને તમારા વ્યુઅર્સને. આપણે જોયું કે માર્કેટમાં અચાનક જ બહુ મોટી તેજી થઈ ગઈ. સો મને એવું લાગે છે આ તેજીનો મોટો ફાયદો આઈ થિંક માર્કેટમાં ખાસ કરીને US ચાઇનાની ડીલના કારણે IT સેક્ટરને મળી શકે છે. એઝ વેલ એઝ અગર જો આપણે જોઈએ તો ઇન્ડિયા યુકેની જે ડીલ છે એના કારણે ટેક્સટાઇલ સેક્ટરને મળી શકે છે. સો મારું ફોકસ આના ઉપર જ રહેશે. આપણે જોઈ શકીએ છીએ કે આઈટીમાં મારા હિસાબથી માસ્ટેકનો ચાર્ટ બહુ જ સારો છે. માસ્ટેકમાં આપણે એન્ટ્રી લઈ શકીએ છીએ. માસ્ટેકમાં આપણો સ્ટોપ લોસ હશે 2125નો થોડો નીચો છે, બટ મને એવું લાગે છે આઈટી આજે વધારે સારી રીતે ટ્રેડ કરવું જોઈએ. ઉપરમાં રેઝિસ્ટન્સ ફર્સ્ટ ટાર્ગેટ 2225-50ની વચ્ચે છે. સેમ એઝ વેલ અગર હું તમને કહું તો ટેક્સટાઇલ સેક્ટરમાં લાસ્ટ ફ્રાઈડે પણ અમે PGILમાં વધારે પોઝિટિવ હતા. આજે પણ હું એમ જ કહીશ PGILમાં પોઝિશન બનાવવી જોઈએ. 1135 ઓપન થાય છે 1100ના SLની સાથે, ત્યાં આગળ પણ 1200 સુધીના લેવલ્સ આવે એવું લાગે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર ધરાવીશું. હવે માર્કેટ પર ચર્ચા વરુણ સર તમારા સાથે કરી લઈએ. ગેપ અપ ઓપનિંગ થઈ રહી છે. મિડ કેપ સ્મોલ કેપ વધારે સેલિબ્રેટ કરી રહ્યા છે. 16,600 એટલે 500 પોઈન્ટની જબરદસ્ત તેજી સ્મોલ કેપમાં છે. મિડ કેપમાં પણ સારું તેજીનું એક્શન છે. પહેલાં તો ઇન્ડેક્સ સમજાવી દો સર. તો ડેફિનેટલી હવે કેમ કહો, જો આપણે કહીએ તો પેલું એક મીમ ચાલે છે ને, વક્ત બદલ ગયા, જज्बात બદલ ગયે, એમ લાસ્ટ ફ્રાઈડે કરતા બધી જ સિચ્યુએશન બદલાઈ ગઈ છે બધા જ ફ્રન્ટ પર, જીઓપોલિટિકલ લેવલ ઉપર હોય કે ટ્રેડ વોર પર હોય. તો મને એવું લાગે છે કે માર્કેટમાં અહીંયાથી હવે તેજીના સ્કોપ વધારે છે. સ્મોલ અને મિડ કેપમાં ડેફિનેટલી તેજી આવશે, અને રિઝલ્ટ સિઝન જોઈએ એવી મજબૂત તો નથી જ આવી. આઈ થિંક અરાઉન્ડ એવરેજ જ છે જે રિઝલ્ટ અત્યાર સુધી ડિક્લેર થાય.
પણ જે રીતે આ ચેન્જીસ થયા છે અને એના કારણે પાસ્ટમાં આપણે જે કરેક્શન જોયા હતા એને કવર કરવા માર્કેટ અહીંયાથી હજી એટલીસ્ટ હું એવું માનું છું ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ અહીંયાથી બીજા 2 થી 3% વધી શકે. ઓકે, તો અહીંયાથી હજુ પણ 2 થી 3% તેજી આપણને જોવા મળી રહી છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણે જ્યારે વીકેન્ડમાં હતા ત્યારે યસ બેંક માટે સૌથી મોટા સમાચાર આવ્યા હતા અને સ્ટોક નજર કરીએ તો ઓલમોસ્ટ 52 વીક હાઈની નજીક ઓપન થતો જોવા મળે છે. 8.5% તેજી કે જાપાનની જે એસએમબીસી કંપની છે કે અહીંયાથી હિસ્સો ખરીદવાની જે 20% અને જે અન્ય બેંકો છે જે નીચલા ભાવથી આપણે ખરીદારી સારી એવી કરી હતી, એસબીઆઈ, એક્સિસ, એચડીએફસી કે જે લોકો હિસ્સો વેચવાના છે, જે બાદ સ્ટોકમાં સારી એવી ઓપનિંગ જોવા મળી રહી છે. તો યજ્ઞેશ સર, કઈ રીતે રિવ્યૂ લઈશું હવે આજે હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે જાપાની કંપની, જે બાદ યસ બેંકને આપણે કઈ રીતે રિવ્યૂ કરવો જોઈએ સર? અમે યસ બેંકમાં જે રીતે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બ્રેકઆઉટ જોવા મળ્યો હતો, ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ હતા, 10 ડેઝના એવરેજ વોલ્યુમ કરતાં પણ વધારે વોલ્યુમ્સ જોવા મળ્યા હતા. ઓવરઓલ જે લોંગર ટાઈમ ફ્રેમ ચાર્ટ છે, વીકલી મંથલી ચાર્ટ્સ પર પણ રિવર્સલના ઘણા સ્ટ્રોંગ સિગ્નલ્સ જોવા મળી રહ્યા છે અને ડેઇલી ટાઈમ ફ્રેમમાં વિથ વોલ્યુમ સારા બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. અને જે રીતના ન્યૂઝ છે, મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક એક હજુ પણ આઉટ પરફોર્મન્સ આપી શકે છે. પરંતુ જે રીતનું એક લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં મૂવ હતું અને આજે જે રીતે ઓપનિંગ જોવા મળી રહ્યું છે, તો આ લેવલ્સ પર થોડું બાઇંગ કરવું હિતાવહ નથી લાગી રહ્યું, કારણ કે સ્ટોપ લોસ ઘણો દૂર થઈ જશે. તો મારા હિસાબે અત્યારે એકવાર કુલ ઓફ થાય છે, થોડું મોમેન્ટમ કન્ટિન્યુ થવા દઈએ અને થોડું રિટ્રેસમેન્ટ આવે છે સ્ટોકની અંદર, નીચેમાં 21 થી 20ના લેવલ્સની વચ્ચે કોઈ રિટ્રેસમેન્ટ જોવા મળે છે અને સપોર્ટ જોવા મળે તો ત્યારબાદ બાઇંગની સલાહ છે. પણ ડેફિનેટલી લાગી રહ્યું છે કે સ્ટોક પરફોર્મન્સ આપી શકે છે, પરંતુ આ લેવલ્સ પર બાઇંગની સલાહ નથી, વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. વેઇટ એન્ડ વોચની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખીશું. આવો ભારતીય માર્કેટ્સ હવે ઓપન થવા જઈ રહ્યા છે અને બેસ્ટ પરફોર્મિંગ સ્ટોક્સ પર જો નજર કરીએ તો અહીંયાથી ખાસ એક આર પાવર છે. આર પાવરમાં તેજી આવી છે અને એમની કંઈક સબસિડિયરી છે, એમને બહુ મોટો ઓર્ડર મળ્યાના સમાચાર છે. એટલે હવે મિડ કેપ સ્ટોક અને સ્મોલ કેપ સ્ટોક્સ જે ચાલશે એમાં આર પાવર જેવા સ્ટોકમાં બહુ જબરદસ્ત એક્શન છે. વરુણ સર, કહી શકાય કે અહીંયા હાથ નાખવા જેવો છે કે નહીં? એકદમ બેઝિક ક્વેશ્ચન. સો યશભાઈ, જો હું તમને કહું તો જે રીતે અનિલ અંબાણી એક્ટિવ થયા છે બંને કંપનીમાં, આર પાવર અને આર ઇન્ફ્રામાં, અને જે રીતે નવા ઇન્વેસ્ટમેન્ટ્સ આવ્યા છે, ઇન્વેસ્ટર્સને લઈને આવ્યા છે, આપણે જોયું તો પાસ્ટમાં આર પાવર અને રિલાયન્સ ઇન્ફ્રા લાસ્ટ યર બંનેમાં મોટા ઇન્વેસ્ટમેન્ટ થયા છે, 3,000-5,000 કરોડ આજુબાજુ. સો એ રીતે જોતા લાગે છે કંપનીના ટર્નઅરાઉન્ડ થવાના ચાન્સીસ હવે ઘણા વધી ગયા છે. કંપની રિન્યુએબલ પાવરમાં જવા માંગે છે અને જે રીતે મને એવું લાગે છે કે અનિલ અંબાણી મહેનત કરી રહ્યા છે, એ રીતે જોતા સ્ટોક્સમાં જરૂરથી એક મોટી તેજીનો સ્કોપ બની શકે છે. બટ એક અલ્ટિમેટ રેઝિસ્ટન્સ ઝોન છે 42 થી 45ની વચ્ચે. સો મને એવું લાગે છે કે આ રેઝિસ્ટન્સ ઝોન ક્રોસ કર્યા પછી જો તમે એમાં ઇન્વેસ્ટ કરો તો વધારે સારું રહેશે. પ્રાઇસ એક્શન જલ્દી જોવા મળશે અને પછી તમારો જે એસએલ છે એ 39ની અરાઉન્ડ રહેશે. બટ થોડું વેઇટ એન્ડ વોચ ટાઈમ, થોડું ઉપર જાય, સ્ટેબલ થાય, પછી જો તમે લો તો વધારે સારું. ઓકે, તો સ્ટેબલ થવાની હતી ખાસ કરીને રાહ જોવાની સલાહ બની છે. ઓલરેડી આપણે રિલાયન્સ સાથે સંકળાયેલી કંપનીની વાત કરી છે. જી, સૌથી પહેલાં આપણે માર્કેટ ઉપર નજર કરી લઈએ તો નિફ્ટી તમે નજર કરો, ઓલમોસ્ટ ઓપનિંગ બાદ 500 અંકની તેજી બાજુ તમને 24,500ને એટેમ્પ કરતું જોવા મળી રહ્યું છે. નજર કરો બેંક નિફ્ટી ઉપર તો જે 2%ની નીચે ઓપન થયું હતું, ઓલમોસ્ટ 1.90%, એ તમને વધારે મજબૂતી સાથે 55,000 તરફની આગેકૂચ તમને ત્યાં જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરો, ત્યાં પણ તમને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. મિડકેપ ઓલમોસ્ટ 3% અને સ્મોલ કેપ નજર કરો તો 3.5%ની તેજી તમને ત્યાં જોવા મળી છે. એટલે કે ઓવરઓલ તમે જોશો તો મિડ કેપ, સ્મોલ કેપ, બ્લુ ચીપ દરેક સ્ટોકમાં આજે સારી એવી ખરીદારી તમને જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે સારી એવી તેજી આજે આપણને દિવસ દરમિયાન પણ જોવા મળી શકે, કારણ કે ઓવરઓલ ગ્લોબલ પરિસ્થિતિ, સ્થાનિક પરિસ્થિતિ દરેકમાં આપણને સારી એવી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહી છે. હવે સ્ટોક સ્પેસિફિક નજર કરો તો સૌથી વધારે મજબૂતી અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ બંનેમાં 5%ની તેજી તમને જોવા મળી છે. જીઓ ફાઇનાન્શિયલ, એક્સિસ બેંક, ટાટા મોટર્સ કે અહીંયા પણ તમે જોશો તો 3 થી 4%ની ખરીદારી જોવા મળી છે. માત્ર 2 સ્ટોક છે કે જે અત્યારે નેગેટિવ છે, એક છે સન ફાર્મા અને બીજો છે સિપ્લા. એટલે સ્વાભાવિક છે કે આજે સાંજે જ્યારે ટ્રમ્પની ફાર્મા ઉપર અહીંયાથી ક્યાંક ને ક્યાંક કાર્યવાહીના જે સમાચાર છે એના કારણે થોડુંક ફાર્મા પ્રેશરમાં છે, પરંતુ ઓવરઓલ તમે વ્યૂ જોશો તો સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. તો હું તમારી પાસે આવીશ યજ્ઞેશ સર અને જીઓ ફાઇનાન્શિયલ લઈને આવીશ. આ સ્ટોક આપણે જોયું તો પાસ્ટમાં છેલ્લા 1-2 અઠવાડિયામાં એવું કોઈ ખાસ અહીંયાથી રિટર્ન નથી જોવા મળ્યું, ઘણો અંડર પરફોર્મ જોવા મળે છે. પરંતુ આજે તમે જોવો તો ફાઇનલી 5%ની તેજી ઉપર અને 250ને ક્રોસ આપણને જોવા મળે છે. સર, જીઓ ફાઇનાન્સ. જીઓ ફાઇનાન્સની અંદર એક ઘણી સ્ટ્રોંગ રિવર્સલ પેટર્ન ડેઇલી ટાઈમ ફ્રેમ પર જોવા મળી રહી છે. જે રીતે એક બ્રેકઆઉટ છે 240 પાસે અને ત્યારબાદ એક આપણે અપસાઇડ મોમેન્ટમ જોયું 270ના લેવલ સુધી. ત્યારબાદ એક રિટ્રેસમેન્ટ પણ જોઈ રહ્યા છે અને 20 દિવસની જે મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લઈ રહ્યું છે કાઉન્ટર,
50 દિવસની મૂવિંગ એવરેજ પણ ફ્લેટ જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક જે ડાઉન ટ્રેન્ડ છે એ રિવર્સલ જોવા મળી રહ્યું છે, સમાપ્ત થતા જોવા મળી રહ્યું છે. અને જે બ્રેકઆઉટ લેવલ્સ હતા રીટેસ્ટ કરી આપણે 240 પાસે અને ત્યાંથી ફરીથી સ્ટ્રેન્થ રિઝ્યુમ થતા જોવા મળી રહી છે. તો કહેવાનો મતલબ છે કે ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે આ સ્ટોકની અંદર. વોલ્યુમ્સ જોવા મળી રહ્યા છે જે અપમૂવ આપણે જોવા નીચેના લેવલથી, અને જે રીતે સ્ટોક અત્યારે સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે, મને એવું લાગી રહ્યું છે કે ઉપરમાં 270 એક અત્યારે રેઝિસ્ટન્સ ઝોન છે. 270 ને અગર આપણે બ્રેકઆઉટ કરીએ છીએ તો સ્ટોકની અંદર ઉપરમાં 290 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. તો 270 ના બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ. બ્રેકઆઉટ કન્ડિશનલ વાય છે 270 ના બ્રેકઆઉટ પર 260 ના સ્ટોપ લોસથી. બિલકુલ, તો બહુ જ સરસ મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થયા છે. અમેઝિંગ એક્શન, 2-2.5% આસપાસની મજબૂતી સાથે નિફ્ટી, 2.5% આસપાસની બેંક નિફ્ટીની મજબૂતી તમને જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક જરા ફરી એકવાર નજર કરીએ તો રિયલ એસ્ટેટ, મેટલ સારી મજબૂતી, એનર્જી સારી મજબૂતી, કોમોડિટીઝ, પીએસઈ, મિડકેપ તો છે જ, પણ ઇન્ફ્રા, ઓઇલ એન્ડ ગેસ. સૌથી ઓછી મજબૂતીમાં ફાર્મા અને હેલ્થકેર છે. એફએમસીજી જે ડિફેન્સિવ ગણવામાં આવે છે તે પણ 1.5% ઉપર છે. આઈટી પર તમે નજર કરો, જે આપણે વાત કરી હતી તે પ્રમાણે આઈટી સરસ 2.5% ઉપર છે. પ્રાઇવેટ બેન્ક્સમાં સારી મજબૂતી છે. એટલે અત્યારની સ્થિતિ પ્રમાણે તો ઓલ ગન્સ આર ફાયરિંગ રાઇટ નાઉ. એટલે હું તમને બ્રેકિંગ પણ ફટાફટ હમણાં સ્ક્રીન પર બતાવી દઉં, અને મજા જે છે તે માર્કેટમાં જોવા મળી રહી છે આજના દિવસે, એ પણ આપણે જોઈ લઈએ. 21.5 ને ઉપરનો તમારો બંધ હતો વિક્સનો, જે 17.21 લો અત્યારે બનાવી રહ્યો છે. હજુ તો વિક્સને ઘટવું પડશે, એટલે હજુ પણ શોર્ટ કવરિંગની તૈયારીઓ જે છે તમે માર્કેટમાં રાખી લો. 54,900 પર બેંક નિફ્ટી પહોંચી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપમાં અમેઝિંગ 3% આસપાસની તેજી, 1500 પોઈન્ટ મિડ કેપની તેજી છે. બ્રેકિંગમાં આપણે લખીશું. સ્મોલ કેપની અંદર 500 પોઈન્ટની તેજી છે. નિફ્ટીની અંદર 500 પોઈન્ટ, 1700 પોઈન્ટની તેજી સેન્સેક્સમાં છે. બેંક નિફ્ટીમાં 1300 પોઈન્ટની તેજી છે. એટલે આ બધા જ જે આંકડાઓ છે તે તમને અહીંયાથી ખાસ ફટાફટ સ્ક્રીન પર અમે આપી દઈએ. તમે નિહાળી રહ્યા છો, બહુ જ સરસ તેજી ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહી છે. અને બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર કોઈ હોય તો તે છે રિયલ એસ્ટેટ. અને જો હું સ્ટોક સ્પેસિફિક જોવા જાઉં તો અહીંયા ઘણા બધા કાઉન્ટર્સ છે કે જે પોઝિટિવ થતા જોવા મળી રહ્યા છે. ઇવન આઈટીઆઈ આપણે વાત કરીએ હતી 258ના હાઈ અત્યારે ફિલહાલ બની રહ્યા છે. વેલોર એસ્ટેટ આ એક સ્ટોક છે કે જે અત્યારે ફિલહાલ 5-5.5% આસપાસની મજબૂતી બતાવી રહ્યો છે. યજ્ઞેશ સર, તમારા પાસે આવીએ. વેલોર એસ્ટેટને લઈને રિયલ એસ્ટેટ સ્ટોક્સ ચાલી રહ્યા છે, હોટેલ સ્ટોક્સ, ટુરિઝમમાં ઇન્ટરગ્લોબ એવિએશન ચાલી રહ્યું છે. પણ ઇન્ડેક્સ સ્પેસિફિક, સેક્ટર ઇન્ડેક્સ સ્પેસિફિક જોવા જાઓ તો નિફ્ટી રિયલ્ટીમાં બહુ સરસ તેજી છે, 4.5%. સો નિફ્ટી રિયલ્ટી અને કોઈ કોમ્પોનન્ટ તમને પસંદ હોય તો તેની આપણે વાત કરી લઈએ. જે રીતે રિયાલિટી સેક્ટરમાં મૂવ જોવા મળી રહ્યો છે, ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોઈએ છે. સ્ટોક સ્પેસિફિક પણ જોઈએ છે તો જે ઘણા સ્ટોક્સમાં આપણે સ્ટ્રોંગ મજબૂતી જોઈ રહી છે. લોડર ડેવલપર્સ છે, ડીએલએફ છે, ઘણા બધા સ્ટોક્સ છે અત્યારે લગભગ 5-6% ઉપર ટ્રેડ કરી રહ્યા છે. પસંદગી જે છે એ ડીએલએફના કાઉન્ટરમાં છે. આ એક સ્ટોકની અંદર એક કન્સોલિડેશન રેન્જ જોવા મળી રહી છે. ઉપરમાં એક માઇનર રેઝિસ્ટન્સ 700ના લેવલ્સ પાસે જોવા મળી રહ્યો છે, જે હજુ ઘણો દૂર છે. અને લોઅર લેવલ્સ પર આપણે ગ્લાસ ટ્રેડિંગ સેશનમાં જોઈએ છે તો લગભગ 620 પાસે એક લો ફોર્મ થતા જોવા મળી રહ્યા હતા. તો 620 થી એક 700ની રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. મને એવું લાગી રહ્યું છે કે 700ના બ્રેકઆઉટ બાદ આ કાઉન્ટરની અંદર ફરીથી એક નવી ફ્રેશ તેજી જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર સ્ટોકને એક બાય કરવાની સલાહ છે. નીચે કોઈ ઘટાડો આવે છે તો એક એક્યુમ્યુલેટ કરી શકે છે. 640ના સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. પહેલો લક્ષ્યાંક 700નો એક એક્સપેક્ટેડ છે અને સેકન્ડ લક્ષ્યાંક 740 સુધીનો મૂવ એક્સપેક્ટેડ છે. તો ફરી એકવાર દર્શક મિત્રો આપને જણાવીશું, અમેઝિંગ તેજી ભારતીય માર્કેટ્સમાં આવી છે. 500-550 પોઈન્ટથી વધુની તેજી તમને નિફ્ટીમાં જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 1800 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી રહી છે. અને જે ભારત પાકિસ્તાન જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો સીઝ ફાયરનો, તે નિર્ણયની સીધી અસર, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલની વાતો શરૂ થઈ છે, તે નિર્ણયની સીધી અસર તમને અત્યારે સ્ક્રીન પર જોવા મળે છે. 1800 પોઈન્ટથી પણ વધુની તેજી હવે સેન્સેક્સમાં છે. નિફ્ટીની અંદર 550 પોઈન્ટથી વધુની તેજી છે. બેંક નિફ્ટી ઓલમોસ્ટ 1500 પોઈન્ટની તેજી છે. મિડ કેપમાં 1650 પોઈન્ટની તેજી છે અને સ્મોલ કેપ પણ 550 પોઈન્ટથી વધુની તેજી બતાવી રહ્યા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ આપણે વાત કરી હતી તેમ સરસ એક્શન અહીંયા પણ યથાવત છે અને બહુ મોટા ઉછાળા સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થયા છે. બહુ જ સરસ તેજી, બહુ જ સારી મજબૂતી આપણને જોવા મળી રહી છે. સેક્ટર તમે જોવા જાઓ, રિયલ એસ્ટેટ, મેટલ, એનર્જી, સરકારી સ્ટોક્સ, આ સિવાય કોમોડિટી સ્ટોક્સ, સરકારી બેંક, ઓઇલ એન્ડ ગેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર્સ, બધાની અંદર બહુ જ સરસ ખરીદદારી જોવા મળી રહી છે. ફાઇનાન્સ શેર્સની અંદર સારી ખરીદદારી જોવા મળી રહી છે. ત્યાં સુધી કે મીડિયા શેરમાં પણ સરસ ખરીદદારી, આઈટી સ્ટોક્સમાં સારી ખરીદદારી જોવા મળી રહી છે. પણ આઈટી સ્ટોક્સ જે છે તે જેવું એન્ટિસિપેશન હતું તેવા સ્ટોક્સમાં પરફોર્મન્સ નથી, પણ ઓવરઓલ એકંદરે સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. એક વખત જો આપણે વાત કરવી હોય અહીંયાથી તો તે નિફ્ટી આઈટીની જ કરવી જોઈએ.
વરુણ સર તમારા પાસે આવીએ. નિફ્ટી આઈટી નો ડાઉટ સારું પરફોર્મ કરી રહ્યું છે, બટ સ્ટીલ થોડું લેગ જોવા મળી રહ્યો છે. મેં સવારે એવું એન્ટિસિપેટ કર્યું હતું કે કદાચ અમેરિકાના સારા સમાચાર છે એટલે આઈટી સ્ટોક્સ ચાલવા જોઈએ, પણ સામે બેંક ચાલી રહ્યા છે વધારે અને ઇનફેક્ટ આઉટ પરફોર્મ કરી રહ્યા છે એમ કહેવું જોઈએ, અને આઈટી પણ ચાલી જરૂર રહ્યું છે, બટ થોડું કદાચ મે બી પોસિબલ છે કે પાછળ છે. શું આ રીઝન મિડ કેપ સ્મોલ કેપના વધારે ચાલવાને કારણે હોઈ શકે? આ 2-2.5% તેજી ઓછી તો ના જ કહેવાય, એટલે એ આપણે ડેફિનેટલી એડ્રેસ કરીએ છીએ, પણ જે અન્ય સેક્ટર્સ વધારે ચાલી રહ્યા છે શું તેના કારણે આપણને એવું લાગી રહ્યું છે મિડ કેપ સ્મોલ કેપને કારણે? યશભાઈ, ડેફિનેટલી જો આપણે જોઈએ તો માર્કેટમાં ઓવરઓલ તેજીનું વાતાવરણ વધારે છે અને એના કારણે આપણને આઈટીનો જે વધારો છે થોડો ઓછો લાગી રહ્યો છે. અને પાસ્ટમાં આપણે જોયું હતું જે એફઆઈના ડેટા આવ્યા હતા લાસ્ટ 15 ડેઝના એમને જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ, તો એમાં આપણે જોયું હતું એટલે એમને ફાઇનાન્શિયલ્સમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એના કારણે જ આપણે જોયું હતું બેન્કો ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સમાં વધારે આપણને ગ્રોથ જોવા મળ્યો હતો. આઈટી હજી પણ લેક કરી રહ્યું છે, એ લોકો આઈટીમાં હજી એટલા બધા ઇન્ટરેસ્ટેડ નથી. એના કારણે જ આ રેલીમાં આપણે જોયું હતું કે આઈટી લેક કરી ગયું હતું. બટ યુએસ ચાઇનાના ન્યૂઝના કારણે મને એવું લાગે છે બહુ જ મોટો એક પોઝિટિવ ચેન્જ આવી ગયો છે. તમારા શો ઉપર મેં ઘણીવાર આઈટી માટે નેગેટિવ કમેન્ટ્સ પણ આપી હતી અને મને લાગતું હતું આઈટી માટે હવે હજી પણ ખરાબ દિવસો બાકી છે. બટ જે રીતે યુએસ ચાઇનાની ડીલ આટલી જલ્દી પ્રોગ્રેસમાં આવી ગઈ અને એ બહુ જલ્દી ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. ટ્રમ્પ હવે એડજસ્ટમેન્ટ કરવા લાગ્યા છે, એમને પણ ખબર પડી ગઈ છે કે ઇન્ફ્લેશનના કારણે એમની ઇકોનોમી ઉપર ખોટી અસર પડી શકે છે, ખરાબ અસર પડી શકે છે. સો એ રીતે જોતા મને લાગે છે કે આઈટી સેક્ટર હજી પણ બહુ જ અંડર વેલ્યુડ છે. માર્કેટે હજી પણ એને એટલું જે વધારો આપવો જોઈતો તો આપ્યો નથી. ચાર્ટ ઉપર પણ તમે જુઓ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 50 EMA ની ઉપર આજે ટ્રેડ થઈ રહ્યો છે, અને જો હવે અહીંયાથી એક બીજી પાછી શોર્ટ કવરિંગ રેલી એક્સપેક્ટેડ થાય તો પછી આખો સિનેરિયો, આખો ચાર્ટ બદલાઈ જશે. તો મને આઈટી માટે મારો વ્યૂ ચેન્જ કરીને હું પોઝિટિવ કરી રહ્યો છું, અને અહીંયાથી જો કોઈ ઇન્વેસ્ટર્સ છે કે જેમને વેલ્યુ પિક લેવી હોય તો એ આઈટી સેક્ટરમાં જ છે. ઓકે, તો વેલ્યુ પિક તરીકે આવો તમે આઈટી સેક્ટર છે જેને તમારા ફોકસ પર હોવું જોઈએ. પરંતુ નજર કરીએ બેંક નિફ્ટી શાનદાર મજબૂતી તમને બતાવી રહ્યો છે. ઓલમોસ્ટ નજર કરશો તો 0.3% તેજી, 1400 અંકના ઉછાળા સાથે 54,900, ઓલમોસ્ટ તમે નજર કરો તો 55,000 તમને અહીંયાથી જોવા મળી રહે છે. આજના હાઈ આપણે નજર કરીએ 55,070 તમને હાઈ જોવા મળી રહે છે, એટલે કે 55,000નું લેવલ પણ તમે ક્રોસ કર્યું છે. હવે તમે કમ્પોનન્ટ ઉપર નજર કરો તો આજે તમને 12 સ્ટોક મજબૂતી પોઝિટિવ જોવા મળી છે. સૌથી વધારે તેજી એક્સિસ બેંક 0.4% તેજી, પંજાબ નેશનલ બેંક ઉપર નજર કરો, કેનેરા બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ટોટલ 4 સ્ટોક છે જે 3%થી વધુ મજબૂતી બતાવી રહ્યા છે. ઇવન જે સૌથી ઓછી મજબૂતી છે એ ઇન્ડસઇન્ડ બેંક, કે એમાં પણ તમે નજર કરો તો 0.5%ની મજબૂતી જોવા મળી રહી છે. એટલે કે દરેક સ્ટોકમાં જે સારી એવી ખરીદારી જોવા મળી છે, એ જ કારણે આજે તમે જોશો બેંક નિફ્ટી 55,000 ઉપર છે. પરંતુ અહીંયા મારે વાત કરવી છે તો એ છે એક્સિસ બેંક, આજનો ટોપ ગેઇનર છે. યજ્ઞેશ સર, આપણે જોયું તો પાછળ આપણે આઈસીઆઈસીઆઈ બેંક અને સાથે સાથે તમે નજર કરશો તો આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બંને સ્ટોક છે કે જે સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે. પરંતુ એક્સિસ બેંક તમે નજર કરો તો હજુ પણ તેના નવા રેકોર્ડ હાઈથી 10% દૂર છે. એટલે શું તમને લાગી રહ્યું છે કે હવે એક્સિસ બેંક પણ નવા રેકોર્ડ હાઈ બનાવવાની સૂચિમાં આપણને જોવા મળી શકે? સર જી ડેફિનેટલી યોમિક, જે તમે કહ્યું એ પ્રમાણે એક્સિસ બેંક એક લેગ કરી રહ્યો હતો કમ્પેરેટિવલી પિયર કંપનીઝથી, બેંકથી. મને એવું લાગી રહ્યું છે કે જે રીતનો મૂવ જોવા મળ્યો છે એક્સિસ બેંકમાં અને એક રિટ્રેસમેન્ટ મૂવ જોયો, 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. તો ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. જે અપમૂવની અંદર વોલ્યુમ્સ ક્રિએટ થયા હતા એ જોતા લાગી રહ્યું છે કે બ્રેકઆઉટ જે છે એ 1237, 1240 પાસેના ડેફિનેટલી આપણને જોવા મળી શકે છે. એક્સિસ બેંકમાં વ્યૂ પોઝિટિવ છે, જે રીતે પ્રાઇવેટ સેક્ટર બેંકનું એન્ટિસિપેશન જોવા મળી રહ્યું છે. અમારો વ્યૂ પોઝિટિવ છે એક્સિસ બેંક માટે. પહેલો લક્ષ્યાંક ઉપરમાં 1250નો એક એક્સપેક્ટેડ છે. 1250ના બ્રેકઆઉટ બાદ ઉપરમાં 1300 સુધીના લક્ષ્યાંક આપણને એક્સિસ બેંકમાં આવતા જોવા મળી શકે છે. આ લેવલ્સ પર ખરીદારી કરી શકીએ છીએ. કોઈ ઘટાડો જોવા મળે તો ડેફિનેટલી બાયની સલાહ છે, અને નીચેમાં સ્ટોપ લોસ 1160 રૂપિયાનો મેન્ટેન રાખવો. 11.60 અહીંયા લેવલ્સ ખાસ તમે 1160 આસપાસ મેન્ટેન કરીને રાખી શકો છો. આગળ વધીએ. અમુક મિડકેપ સ્ટોક્સમાં સારું એક્શન છે, જેમાંથી એક સેરા સેનિટરી યાદ હોય તો દર્શક મિત્રો શુક્રવારે પણ ડિસ્કસ કર્યો હતો. યજ્ઞેશ સર, તમારા પાસે લાવું બિકોઝ ફ્રાઇડેના પણ ડિસ્કસ કર્યો હતો અને સરસ એક્શન છે. ફાઇનલી હવે ગ્લોબલ માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે, એટલે એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી પણ ઓપન થઈ રહી છે. કદાચ વરુણ સર તમારા સાથે ડિસ્કસ કર્યો હતો મેં ફ્રાઇડેના સેરા સેનિટરી, તો ફોલોઅપ તમારા સાથે લઈ લઈએ એક વખત. 6350. અમે પાસ્ટમાં Yes, sir. 3 વાગ્યાના શોમાં ડિસ્કસ કર્યો યસ હતો. યસ
એન્ડ ઓન ધેટ ટાઈમ બીકોઝ સિનેરિયો એ પ્રકારના હતા અને એવું લાગતું હતું કે શેરા કદાચ પરફોર્મ નહીં કરી શકે બટ આજે કમ્પ્લીટલી માર્કેટ ચેન્જ થઈ ગયું છે તો શેરાનું પરફોર્મન્સ આપણે દેખી રહ્યા છે સિગ્નિફિકન્ટલી સારું છે. ચાર્ટ સ્ટ્રક્ચર બહુ જ સારા છે. હું સેક્ટર ઉપર એટલો બધો કોન્ફિડન્ટ નથી બટ મને એવું લાગે છે ચાર્ટ બહુ સારા છે અને ચાર્ટમાં અત્યારે આપણે જો જોઈએ તો 5,700 એક સારા એવા સપોર્ટિંગ તરીકે કામ કરી રહ્યો છે. ઉપરમાં મારા હિસાબથી 6,900 સુધીના લેવલ્સ પણ આવી શકે છે આવનારા ટાઈમમાં. ઓકે, તો વાત થઈ શેરા સેનિટરી જ્યાં ફોકસ હોવું જોઈએ, પરંતુ તમે પરિણામ સ્પેસિફિક આજે નજર કરો તો એબીબી ઇન્ડિયા કંપનીના પરિણામ સૌથી પહેલાં નજર કરીએ તો આવક 2% ગ્રોથ કરી હતી, નફો પણ નજર કરીએ 3.3% વધ્યો તો, ઇબિટ તમે નજર કરો 2.8% ગ્રોથ બતાવે, માર્જિન છે ઓલમોસ્ટ 17.4% આજુબાજુ ફ્લેટ જોવા મળે તો, એટલે કે ઓવરઓલ પરિણામમાં એવું કોઈ ખાસ નિરાશા નથી જોવા મળી, એવું આઉટ પરફોર્મ નતા પરંતુ નિરાશા પણ નથી જોવા મળી. અને તમે નજર કરો સ્ટોકમાં અત્યારે ડે હાઈ 5%ની તેજી સાથે તમને 5,700 ઉપર કારોબાર કરી રહ્યો છે. યજ્ઞેશ સર, એક વખત રિવ્યુ લઈ લઈએ, પરિણામ બાદ સ્ટોકમાં તેજી છે 5% એબીબી ઇન્ડિયા સર. એબીબી ઇન્ડિયામાં વ્યૂ પોઝિટિવ છે, રિવર્સલ સિગ્નલ્સ જણાઈ રહ્યા છે. વીકલી ચાર્ટ્સ પર પણ ઘણા સ્ટ્રોંગ રિવર્સલ છે અને ડેલી ટાઈમ ફ્રેમ પર જોઈએ છે તો રિવર્સલ પેટર્ન ફોર્મેશન છે અને સ્ટોક એક રેન્જમાં હતો, રેન્જને એક સસ્ટેન કરી રહ્યો છે. અત્યારે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 5200 થી અત્યારે એક બાઉન્સ કરી રહ્યો છે. મારા હિસાબે આ લેવલ્સ ઘણા અટ્રેક્ટિવ છે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. સ્ટોપ લોસ જે છે નીચેમાં 50 દિવસની જે મૂવિંગ કરે છે લગભગ 5320 છે, તો 5320 એક સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ અને લક્ષ્યાંક ઉપરમાં 6,000 અને 6,250 આ બે લક્ષ્યાંક માટે સ્ટોકમાં આપણે એન્ટ્રી કરી શકીએ. બિલકુલ, તો અમેઝિંગ એક્શન તમને ભારતીય માર્કેટ્સમાં યથાવત છે અને એમાં પણ સ્મોલ કેપ સ્ટોક્સ બહુ જ સરસ બ્રિલિયન્ટ તેજી બતાવી રહ્યા છે. માત્ર 1-2 શેર્સમાં હું કદાચ મંદી જોઉં છું, લગભગ નહીં તો સ્મોલ કેપના બધા જ શેર્સ લીલા નિશાનમાં અને 3.25%ની તેજી વિચાર કરો સ્મોલ કેપ શેર્સમાં જોવા મળે એ અમેઝિંગ એક્શન બતાવે છે. આવો ફટાફટ વિરામનો સમય અને વિરામ બાદ ફરી એકવાર આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમેઝિંગ એક્શન ભારતીય માર્કેટ્સમાં સોફાર યથાવત છે. મજબૂતીના સંકેતો સાથે સ્મોલ કેપ શેર્સ પર ફોકસ કરવું જોઈએ કારણ કે અહીંયા સારી તેજી છે. આઈએફસીઆઈ 8%ની તેજી અત્યારે ફિલહાલ બતાવી રહ્યો છે. આઇનોક્સ વિન્ડ 6.25%ની તેજી અહીંયા જોવા મળી રહી છે. એટલે આ સ્મોલ કેપ શેર્સ છે કે જે અત્યારે ફિલહાલ વધારે રસ લોકોનો ધ્યાન જે છે તે ખેંચી રહ્યા છે. આ સિવાય હું હજુ લિસ્ટમાં જોઉં છું તો એક આઈએફસીઆઈ, યસ ડેફિનેટલી આપણે વાત કરી, આઇનોક્સ વિન્ડ વાત કરી. આ સિવાય જેબીએમ ઓટો તમે નજર કરો 0.7%ની તેજી અહીંયા છે. જ્યુપિટર વેગન 6.5%ની તેજી અહીંયા છે અને સાથે સાથે અન્ય તમે જુઓ એનબીસીસી છે, ઓલેક્ટ્રા ગ્રીન તમે જુઓ, યસ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે. 6.5%ની તેજી આ બતાવી રહ્યો છે. ઓટો કોમ્પોનન્ટ્સ વધારે સારા ચાલશે કારણ કે એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી ઓપન થઈ રહી છે. પણ બેસ્ટ પરફોર્મન્સ જો સ્મોલ કેપ સ્ટોકમાં હોય તો તે ત્રિવેણી ટર્બાઇનમાં છે. બહુ અમેઝિંગ એક્શન છે યોમિક. અને ત્રિવેણી ટર્બાઇન આપણે લગભગ લાસ્ટ વીક ક્યારે ડિસ્કસ કર્યો હતો? લાસ્ટ વીક આપણે કર્યો? યસ, લાસ્ટ વીક. હા, તો લાસ્ટ વીક ડિસ્કસ કર્યો હતો અને આજે હવે સરસ તેજી, સારું એક્શન, 9.5% આસપાસની તેજી જોવા મળી રહી છે. યજ્ઞેશ સર, તમારા પાસે લઈને આવીએ ત્રિવેણી ટર્બાઇન અમેઝિંગ એક્શન સ્ટોક અત્યારે ફિલહાલ 9.5% તેજી પર. જે રીતે રિવર્સલ જોવા મળી રહ્યું છે સ્ટોકની અંદર, એક રેન્જ બ્રેકઆઉટ છે 535ના લેવલ પાસે. ઘણા સમયથી છે લગભગ 10-15 ટ્રેડિંગ સેશનમાં રેન્જમાં હતો 500 થી 535ની અંદર. વીકલી ચાર્ટ્સ પર પણ ઘણા સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળી રહ્યા છે અને ડેલી ટાઈમ ફ્રેમ પર રેન્જ બ્રેકઆઉટ જોવા મળી રહી છે. 50 દિવસની મૂવિંગ એવરેજને પણ બ્રેકઆઉટ આજના સેશનમાં જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ ઘણા ટેકનિકલ સ્ટ્રક્ચર છે કે જે પોઝિટિવ લાગી રહ્યા છે. ટેકનિકલ જે વ્યૂ છે મારો પોઝિટિવ છે આ સ્ટોક માટે. જે રીતે મોમેન્ટમ છે મારા હિસાબે ઉપરની અંદર 650 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. બાઇંગ કરી શકીએ છીએ. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 560-555 પાસે તો ડેફિનેટલી લોંગ એડ કરી શકીએ છીએ. સ્ટોકમાં નીચેમાં 540 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, તો 540 રૂપિયાના સ્ટોપ લોસ સાથે અહીંથી ખાસ કરીને ત્રિવેણી ટર્બાઇન કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ એક સ્ટોક છે કે જે થોડું આજે પરિણામ બાદ નેગેટિવ અસર બતાવી રહ્યો છે. મનપ્પુરમ ફાઇનાન્સ ઉપર તમે નજર કરો, કંપની નફામાંથી ખોટમાં ગઈ છે. ઓલરેડી તમે નજર કરો તો 562 કરોડ કંપની નફો હતો, એની સામે કંપની 191 કરોડની ખોટ આપી છે. કંપનીનો ઇમ્પેરમેન્ટ લોસ છે એ પણ તમે નજર કરો તો 555 કરોડથી વધીને 919 કરોડ આવ્યો છે. કંપનીની એનઆઈએ ઘટી છે 6.7%, એટલે કે ઓવરઓલ દરેક પેરામીટરમાં કંપનીએ ક્યાંક ને ક્યાંક નેગેટિવ પરફોર્મન્સ આપ્યું છે. સ્ટોક અત્યારે 0.5% નીચે છે અને એક બાજુ આપણે જોઈએ તો ગોલ્ડ પણ નીચે આવી રહ્યું છે. અત્યારે તમે નજર કરશો તો ગોલ્ડમાં પણ 2.5%નો કડાકો 2200 પોઈન્ટ નીચે આજે આપણને ઓપનિંગ ફેરી જોવા મળી રહ્યું છે. એટલે એક વખત આપણે રિવ્યૂ કરવું જોઈએ. વરુણ સર,
આપણા તમારી સાથે હું આવીશ અને આપણે જોઈએ તો છેલ્લા 1 મહિનામાં પણ આ સ્ટોક કોઈ ખાસ પરફોર્મન્સ નથી કર્યો, ફ્લેટ રિટર્ન છે, એટલે કે માર્કેટે ક્યાંક ને ક્યાંક પહેલેથી આ સ્ટોક અઝ્યુમ કરી લીધું છે. એટલે આવા ટાઈમે હવે બે આપણે ક્વેશ્ચન થાય. એક તો જેણે પાસ્ટમાં સારી એવી તેજી કરી છે, અમુક લોકોએ બુક પણ કરી લીધી, પરંતુ જે પાસે હોલ્ડ હોય તે લોકોએ શું કરવું, અને જે 1 મહિનામાં કોઈ ખાસ રિટર્ન નથી આપ્યું તો કોઈ નવી ખરીદી કરવી જોઈએ પરિણામ બાદ, કે હાલ અવોઇડ કરવું જોઈએ સર? સો વ્યોમિક આપણે જો જોઈએ તો ગોલ્ડના પ્રાઇસીસ સિગ્નિફિકન્ટલી ડાઉન થયા છે અને અહીંયાથી ઓર બીજા ડાઉન થવાની શક્યતા છે. તે રીતે જોતા ડેફિનેટલી જ્યારે ગોલ્ડના પ્રાઇસીસ વધારે પડતા ડાઉન થાય છે ત્યારે આ ગોલ્ડ લોનવાળી કંપનીઝને થોડી પ્રોબ્લેમ થતી હોય છે. રિઝલ્ટ પણ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં વીક છે, ચાર્ટનું સ્ટ્રક્ચર પણ કન્સોલિડેશન બતાવી રહ્યું છે. સો મારા હિસાબથી નવા ઇન્વેસ્ટરે હાલ ઇન્વેસ્ટ ના કરવું જોઈએ, અનલેસ એન્ડ અનટિલ જો એ 235 ઉપર ક્લોઝિંગ આપે તો જ એમાં કંઈક ચાર્ટના લેવલ ઉપર કંઈક તેજી દેખાડી રહ્યું છે, અધરવાઇઝ કન્સોલિડેશન રહેશે. જે લોકો બી ઇન્વેસ્ટેડ છે એ લોકો માટે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 220 રૂપિયાનો ડેલી ક્લોઝિંગ બેસિસનો રહેશે. જો 220 રૂપિયા કરતાં નીચેનું ક્લોઝિંગ બતાવે તો ડેફિનેટલી એમને એક્ઝિટ થઈ જવું જોઈએ. જરા માર્કેટમાં જે શોર્ટ કવરિંગની હવે સ્થિતિ છે તેની આપણે ચર્ચા અહીંયાથી કરવી જોઈએ, કારણ કે બહુ અમેઝિંગ એક્શન જોવા મળી રહ્યું છે. નિફ્ટીના આગળના ઓપન ઇન્ટરેસ્ટમાં હવે 24,500 પર જે ફાઇટ હતી, હજુ પણ કોલ પુટ બંને ઊભા છે. બાય ધ વે 62 લાખ પુટ છે, 57 લાખ કોલ છે. હવે આજના જે સોફાર ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ જોઈએ તો બધા પુટ આવ્યા છે અને મેઇન 24,500માં પુટ આવ્યા છે. કોલ મેજર કપાયા છે 24,300માં, 24,100માં અને 24,000માં ઓબ્વિયસલી કોલ કપાયા છે, જે હવે ઓપ્શન ચેઇનમાં અહીંયાથી મારા લિસ્ટમાંથી બહાર થઈ ચૂક્યું છે. બટ ઓવરઓલ બહુ જ સરસ એક્શન. આવી રીતે બેંક નિફ્ટી, કેમ કે શોર્ટ કવરિંગ આજની ફ્લેવર છે તે પહેલી 15-20 મિનિટમાં આપણને સમજમાં આવી ગયું, રાઈટ? 55,000 પર મેજર ઓવાઈ ચેન્જ થયા છે. 1.2 લાખ ઓવાઈ બેંક નિફ્ટીમાં આવી છે અને ટોટલ હજુ પણ કોલ વધારે છે 55,000 પર, પણ હવે એવું લાગી રહ્યું છે કે ધીરે ધીરે 55,000ને ઉપર જેમ કમ્ફર્ટેબલી રહી રહ્યો છે બેંક નિફ્ટી, તેને જોતાં 55,000ના કોલ પછી 55,500ના કોલ રિસ્કમાં જશે આગળ, તેવું હાલની સ્થિતિને જોતાં લાગી રહ્યું છે. તો શરૂઆત સારી થઈ છે, એકંદરે સારી મજબૂતી છે, ત્યાં સુધી કે મિડ કેપ સિલેક્ટ પણ પોતાના જે રિસેન્ટ સ્વિંગ હાઈ છે તે 12,200 પર અટકી રહ્યો હતો, તેને પાર નીકળી ગયો. ફિન નિફ્ટી તમે જુઓ, અમેઝિંગ તેજી, 3% આસપાસની તેજી અહીંયા છે. એટલે વાયદા બજારના જેટલા પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે કે પછી મેઇન આપણા પ્રાઇમ ઇન્ડેક્સ છે એ બધા બહુ જ સરસ ચાલી રહ્યા છે. વરુણ સર, અને આપણે પછી તમારા પાસે પણ આવું યજ્ઞેશ સર, F&O માર્કેટમાં અત્યારે કેમ કે વિક્સ હવે કંટ્રોલમાં આવી રહ્યો છે, બહુ સરસ ઓપોર્ચ્યુનિટી બનશે અને હજુ તો શરૂઆત ગેપ અપ ઓપનિંગ જે હતી તે ડાયજેસ્ટ કરી માર્કેટે, હવે જે છે તે શોર્ટ કવરિંગ ટ્રિગર થયા છે. એટલે એ શોર્ટ કવરિંગ ક્યાં લઈને જશે તે સમજવું જરૂરી છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી મેં તમને કહ્યું તેમ હજુ 24,500 પર હજુ કોલ રાઇટર્સ ઊભા છે. વરુણ સર, પહેલાં તમારા પાસે શોર્ટ કવરિંગ ટ્રિગર થઈ રહ્યું છે કે નહીં? થઈ રહ્યું છે તો કેટલું થશે? 750 મેઇન મારા મત પ્રમાણે એક રેઝિસ્ટન્સ છે, કેમ કે તમે સાપ્તાહિક ચાર્ટ પર જુઓ તો જાન્યુઆરીમાં 3 અઠવાડિયા એવા હતા કે જ્યાંથી 24,750 પર આપણે રેઝિસ્ટન્સ લઈ અને પછી પાછો ઘટાડો જે છે તે બતાવ્યો હતો. સો હવે 24,750 તરફ આપણે નજર માંડવી જોઈએ, વરુણ સર? સો ડેફિનેટલી યશભાઈ, તમે પરફેક્ટલી ડિસ્ક્રાઇબ કર્યું છે માર્કેટને, કે માર્કેટમાં જે રીતે શોર્ટ બિલ્ડઅપ થયા હતા, ખાસ કરીને આપણે જો જોઈએ ને તો એફઆઈની નેટ શોર્ટ પોઝિશન હતી એ પોઝિટિવ સાઈડ ઉપર જ આવી ગઈ હતી, બટ રિટેલ અને પ્રોપ્રાઇટર્સના શોર્ટ પોઝિશન્સ બિલ્ડ થયા હતા. સો એ જે પેનિક એમનું શોર્ટ કવરિંગ્સ આવશે જે માર્કેટને ડેફિનેટલી 24,750 સુધી લઈ જશે. એન્ડ જો હું તમે કહું, જે રીતે તમે કહ્યું 24,750, 24,800 એ અલ્ટિમેટ રેઝિસ્ટન્સ ઝોન છે. જો તમે આને એફઆઈના ઇન્વેસ્ટમેન્ટ આંકડા સાથે જોશો તો તમે જોશો તો જાન્યુઆરીમાં જ્યારે માર્કેટને એ લેવલ તોડ્યું હતું એના પછી માર્કેટમાં સ્ટીપ કરેક્શન આવ્યા હતા અને એફઆઈનું સેલિંગ પણ તમે જુઓ તો એ પિરિયડમાં જ હાઈએસ્ટ હતું. સો 24,750 ક્રોસ કરવું એ સિગ્નિફિકન્ટ માઇલસ્ટોન કહેવાશે મારા હિસાબથી, કે એફઆઈ ઇન્ડિયા તરફ પાછા આવી રહ્યા છે. અને ડિસ્પાઇટ કે જ્યારે ચાઇનાના માર્કેટમાં પણ સારી તેજી છે, તો તમે જોશો તો ફેબ્રુઆરીમાં જ્યારે MSCIનું રીબેલેન્સિંગ થયું ત્યારે જ્યારે ચાઇનીઝ ઇન્ડેક્સ, ખાસ કરીને એનો પ્રોક્સી ઇન્ડેક્સ હેંગસેંગ જે હતો એના કરતાં હજી પણ ઊંચો છે. મેમાં ફરીથી MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સનું રીબેલેન્સિંગ થશે. ભારતનું વેટેજ મે બી બહુ જ મિનિમલ થોડું ડાઉનગ્રેડ થશે, બટ ડિસ્પાઇટ ધેટ એફઆઈ કન્ટિન્યુઅસલી પૈસા નાખી રહ્યા છે ઇન્ડિયામાં. દેટ ઇઝ ધ બિગેસ્ટ સાઇન કે જો આપણે 24,750, 24,800 ઉપર કન્ટિન્યુઅસ એક વીક કરતાં વધારે ટ્રેડ કરીએ તો પછી મને એવું લાગે છે કે
22,000 એ હવે અલ્ટિમેટ સપોર્ટ ઝોન થઈ જશે. એના પછી હવે માર્કેટ કદાચ 22,000 ફરી ક્યારેય નહીં આવે. બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટીની. તો યજ્ઞેશ સર, તમારી પાસે પણ હું આ સેમ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ, કારણ કે આપણે નિફ્ટીમાં એક વખત જો ચાર્ટ ઉપર નજર કરીએ તો આપણે હું સ્પેસિફિક જો ડેટ વાત કરું તો આપણને 25 એપ્રિલના રોજ નિફ્ટીમાં એક 500 પોઈન્ટની મૂવ આવી હતી, અને એની અંદર જ દિવસ આપણે જોઈએ તો એના 25 એપ્રિલ બાદ અત્યાર સુધી એની અંદર જ એક બોક્સમાં કારોબાર કરતું હતું, અને એને બાદ એક બે વખત બ્રેકઆઉટ આપ્યું, પરંતુ ક્લોઝિંગ એની અંદર આવતું હતું, અને લેવલ હતું ઓલમોસ્ટ 24,365, અને આપણે જોઈએ તો એ લેવલનો ફાઇનલી આજે કોન્ફિડન્સ સાથે આપણે માર્કેટમાં જે બ્રેકઆઉટ આપ્યું છે, અને એ લેવલ પ્રમાણે જો બ્રેકઆઉટ પ્રમાણે હું જોઉં ઇનસાઇડ બારનું લેવલ તો 24,865 જે મને દેખાઈ રહ્યું છે. તો એક વખત તમારી પાસે પણ રિવ્યૂ લેવા માંગીશ કે તમને લાગી રહ્યું કે 24,865 આપણને આ અઠવાડિયે જોવા મળી શકે, કારણ કે હવે 1% જ દૂર છે 24,865. તો એક વખત તમને લેવલ તમને લાગી રહ્યું છે આવે છે કે નહીં, અને બીજા કોઈ લેવલ તમારા હોય કે અપગ્રેડેશન, તો એ પણ એક વખત રિવ્યૂ લઈએ સર. ડેફિનેટલી જે રેન્જ તમે કહી ઘણી સ્ટ્રોંગ રેન્જ આપણે જોઈ હતી. એપ્રિલ મહિનામાં જે એક સ્ટ્રોંગ અપમૂવ જોયો આપણે નીચેના લેવલ્સથી, ત્યારબાદ એક માર્કેટ એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં ગયું, પણ તો બ્રોડર રેન્જની અંદર હતું અને ઘણું વોલેટાઇલ જોવા મળ્યું. વચ્ચે આપણે ન્યૂઝ પણ જોયા, જે એક નેગેટિવ ન્યૂઝ હતા માર્કેટ માટે, તો ઘણી વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ આપણે જોયો કે શાર્પ મૂવ બતાવી રહ્યો હતો અપસાઇડ. જે રીતે અત્યારે જોઈએ છે તો કે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મારા હિસાબે 1750 પાસે વીક્સ છે, એકવાર 15ની નીચે વીક સસ્ટેન થાય છે તો પોસિબિલિટી છે કે માર્કેટની અંદર હજુ પણ થોડું જેટલું ફિયર બાકી છે એ પણ કમ્પ્લીટ થતા જોવા મળે. લેવલ્સની વાત કરીએ તો તમે કહ્યું પ્રમાણે 24,865, 24,850 આ એક 25 થી 50 પોઈન્ટની રેન્જ છે, ઘણી ઇમ્પોર્ટન્ટ છે. મારા હિસાબે આ વીકની અંદર આ લેવલ્સ આપણને ટેસ્ટ થતા જોવા મળી શકે છે. પ્રિવિયસલી આ લેવલ્સની ઘણી સ્ટ્રોંગ વેચવાલી આપણે જોઈ હતી, એટલે ક્યાંક ને ક્યાંક આ લેવલ્સ ટેકનિકલી તો ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે લાગી રહ્યા છે, પરંતુ લાગી રહ્યું છે કે આ વીકની અંદર આપણે આ લેવલ્સ રીટેસ્ટ કરીએ. જોવાનું એ રહ્યું કે બ્રેકઆઉટ કરે છે કે નહીં કરે. બ્રેકઆઉટ અગર કરે છે તો ઉપરમાં 25,200 સુધીના લેવલ્સ આપણને એક્સપેક્ટેડ છે. એક્ઝેક્ટલી. આજે સવારે પણ આપણે 25,200ની જ વાત કરી હતી, અને એ જ પરિસ્થિતિ હવે અહીંયાથી ખાસ 24,700, 24,850 આ બે જે નાનકડા હર્ડલ છે તે પછી તમને 25,200 તરફની આગેકૂચ જોવા મળી શકે છે. બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ ફરી એકવાર આપણી રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સરસ તેજી યથાવત. બેંક નિફ્ટી થોડું ટોપ આઉટ થયું, 55,160થી નીચે આવ્યા 24,633. આ તમને હું યાદ અપાવીશ કે પાછલા 14 દિવસનું જે ટ્રેડિંગ સેશનનું જે કન્સોલિડેશન હતું, એક બોક્સ બનાવ્યો હતો તમને યાદ હોય તો પાછલા સપ્તાહે, તેની સીલિંગ આજે તોડી દીધી. હવે ક્લોઝ જરૂરી છે. તો ક્લોઝ કયું જરૂરી છે? પાછલા આ 14 ટ્રેડિંગ સેશનના તમને ક્લોઝ જે નથી મળ્યા એ બેર મિનિમમ કન્ડિશન પણ જો આપણે મૂકીએ ને તો એ 24,500 થાય. એટલે આજે હવે 24,500, 550 નિફ્ટી ક્લોઝ આપી દે એ જરૂરી છે. 24,500 પર બેઝ બની પણ ચૂક્યો છે, પુટ રાઇટર્સ આવી પણ ગયા છે, એટલે આજે 24,500 ને ઉપરનો બંધ જરૂરી થઈ ગયો છે. સેક્ટરની આપણે વાત કરીએ, ઓલરેડી બધા જ સેક્ટર સરસ ચાલી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક જો આપણે વાત કરીએ તો અહીંયા સરસ પરફોર્મન્સ જે છે તે IFCI, જે મેં હમણાં તમને વાત કરી હતી, સ્ટોક સરસ ચાલી રહ્યો છે. યજ્ઞેશ સર, તમારા પાસે આવીશું. IFCI 11.5% મજબૂતી મિડ કેપ સ્મોલ કેપમાં, નિફ્ટી 500માં ઇનફેક્ટ કહો કે બેસ્ટ પરફોર્મર આ સ્ટોક બનીને સામે આવ્યો છે. IFCI એક વખત નજર કરો સર. જે રીતે સ્ટોકમાં એક રેન્જ ફોર્મેશન છે, નીચેમાં એક બેઝ જોવા મળી રહ્યો છે 38 થી 39ની વચ્ચે, અને એક બોટમ લગભગ 3 વાર આપણે અહીંયા ફોર્મ કર્યું છે અને બાઉન્સ લઈ રહ્યા છે. તો ઘણો સ્ટ્રોંગ સપોર્ટ છે 40ના લેવલ પાસે, 39ના લેવલ પાસે, અને ઉપરમાં એક હર્ડલ જોવા મળી રહ્યો છે 46-50. આ લેવલથી આપણે લગભગ 2 થી 3 વાર વેચવાલી પણ જોઈ ચૂક્યા છે. તો રેન્જમાં અત્યારે કાઉન્ટર રહેલું છે, પરંતુ જે રીતે વોલ્યુમ્સ બિલ્ડ થઈ રહ્યા છે અને 50 દિવસની મૂવિંગ એવરેજને પણ સ્ટોક એક અપ્રોચ કર્યો છે બ્રેકઆઉટ માટે. એકવાર ક્લોઝિંગ આવે છે ઉપરમાં 43-50ની ઉપર, અમારો વ્યૂ પોઝિટિવ છે. તો 43-50ના લેવલ્સથી બાઇંગની સલાહ છે. એકવાર બ્રેકઆઉટ થાય છે તો ઉપરમાં 46-50 અને 48 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. તો કન્ડિશનલ બાય છે બ્રેકઆઉટનો, અને સ્ટોપ લોસ નીચેમાં 39 રૂપિયાનો મેન્ટેન રાખો. ઓકે, તો IFCI કે જેમાં સારી એવી તેજી તમને જોવા મળી રહી છે, પરંતુ તમે નજર કરો તો આજે એક સ્ટોક બીજો છે કે જે પરિણામ બાદ નેગેટિવ અસરમાં જોવા મળી રહ્યો છે, એ છે સ્વિગી. સ્વિગી જ આપણે જોઈએ તો એ પણ ઝોમેટોની જેમ આ ફેરી સ્વિગીમાં પણ ક્યાંક ને ક્યાંક ખોટમાં વધારો થયો છે. તેમનું સેલ્સ વધ્યું છે, આવક વધી છે, દરેક વસ્તુ સારું હોય છે, પરંતુ એમનું જે મેઇન આઉટપુટ જે આપવાનું હોય છે દરેક કંપની માટે મહત્વનું હોય છે, કે જેમાં સ્વિગી આ ફેરી પણ ફેલ થયું છે. નજર કરો તો કંપનીની ખોટ 554 કરોડ હતી, જે 94%, એટલે કે ઓલમોસ્ટ ડબલ નજીક અહીંયાથી વધી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સ્ટોક માટે આપણે જોઈએ તો નેગેટિવ અસર આજે આપણને જોવા મળી છે. હવે હાલના લેવલે વરુણ સર તમારી પાસે હું આવીશ. સ્વિગી જોઈ કંપનીના પરિણામ
પરિણામ એવા કોઈ ખાસ નથી જોવા મળી રહ્યા. તો હાલના લેવલે ઝોમેટો અને સ્વિગી, વિચ વન ઇઝ બેસ્ટ અકોર્ડિંગ ટુ યુ સર? તો જો હું બેલેન્સ શીટની દ્રષ્ટિએ જોઉં તો ડેફિનેટલી ઝોમેટો આગળ છે અને એનું પ્રોફિટ મેકિંગ થી લઈને દરેક વસ્તુ કમ્પેરેટિવલી સ્વિગી કરતા સારી છે. એન્ડ જે રીતે એ લોકો જે આપણે ફાસ્ટ ડિલિવરી માટે એ લોકો એન્ટિસિપેટ કરતા હતા કે જેટલી જલ્દી એમના માટે ટર્નઅરાઉન્ડ વાળું સાબિત થઈ શકશે એવું થઈ નથી રહ્યું. આપણે ડેફિનેટલી જોઈ રહ્યા છીએ કે ઝેપ્ટોની ફંડિંગના કારણે એ લોકોને એમાં વધારે લોસ થઈ રહ્યો છે. સો મારા હિસાબથી સ્વિગી અત્યારે ડેફિનેટલી અવોઇડ જ કરવું જોઈએ ઇન્વેસ્ટરે. એન્ડ આ જે સ્ટાર્ટઅપ્સ હોય છે એમાં મેં એક વસ્તુ માર્ક કરી છે કે જે ઇન્ડસ્ટ્રી લીડર છે એ જ અલ્ટિમેટલી સર્વાઈવ થાય છે. તમે ફ્લિપકાર્ટ, સ્નેપડીલમાં જોયું તો ફ્લિપકાર્ટ જ સર્વાઈવ થયું, સ્નેપડીલ સર્વાઈવ ના થયું. સો મને એવું લાગે છે કે સ્વિગી માટે સર્વાઈવલ જ સૌથી મોટો પ્રશ્ન છે. ઝોમેટોની બેલેન્સ શીટ બી મજબૂત છે, એનું વર્ટિકલ્સ બી પ્રોફિટ મેકિંગ થઈ ગયું છે, એ કમ્પેરેટિવલી બીજા એના કોમ્પિટિટર્સ કરતા ઓછો એગ્રેસિવ છે ફાસ્ટ ડિલિવરીમાં. સો એના કારણે એના લોસીસ બી લિમિટેડ છે કમ્પેરેટિવલી એના કોમ્પિટિટર્સ. તો મને એવું લાગે છે ઝોમેટો સાથે જ રહેવું જોઈએ ઇન્વેસ્ટરે અને સ્વિગીને અવોઇડ જ કરવું જોઈએ. સ્વિગીને અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. એક બેસ્ટ પરફોર્મર સ્ટોક અત્યારે આ બધા જ માર્કેટની અંદર હોય તો તે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE. આજે 7,000 પણ અહીંયાથી ખાસ અમેઝિંગ એક્શન બતાવી દીધી અને બહુ જ સરસ તેજી જે છે તે જોવા મળી. 7,047ના નવા જે છે તે ખાસ લેવલ્સ જે છે તે આપણે ઇન્ટ્રાડે બનતા જોવા મળ્યા. મારે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરવી છે યજ્ઞેશ સર તમારા સાથે. તમે જાણતા હશો કે NSEના જે કહી શકાય કે સ્ટોક્સ છે ઓફલાઈન મળી રહ્યા છે અત્યારે અને બહુ જલ્દી IPOની વાત ચાલે છે. એટલે એક તરફ લોકો જે છે તેને એક્યુમ્યુલેટ કરવું ન કરવું, કેમ કે 1.5 લાખ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ થાય, જે લોટ સાઇઝ હોય એ બધા રિસ્પેક્ટિવ હોય એ પ્રમાણે મિનિમમ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. અને બીજી તરફ BSE એક પછી એક એટલા સરસ પરફોર્મન્સ આપી રહ્યો છે. શું અનલિસ્ટેડ શેરમાં જવું જોઈએ અત્યારે કે આ લિસ્ટેડ જે ઓલરેડી મળી રહ્યા છે BSE જે આટલું સરસ પરફોર્મન્સ આપી રહ્યા છે તે તરફ નજર રાખવી જોઈએ? યજ્ઞેશ સર. જી એક્ઝેક્ટલી યશભાઈ, ઘણા સમય પહેલા આ જે રીતે સ્ટોકમાં BSE ની અંદર એક ઘટાડો જોવા મળ્યો હતો. એ સમયે અનલિસ્ટેડ શેરમાં NSE ની અંદર ઘણું એક સ્ટ્રોંગ ડિમાન્ડ ક્રિએટ થતા જોવા મળી હતી. તે સમયે તો એવું લાગી રહ્યું હતું કે NSE જ કરવું જોઈતું હતું, પરંતુ જે રીતે સ્ટોકની અંદર એક આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, ડેફિનેટલી એક NSE નું જે ઓફલાઈન જે સ્ટોકમાં જે ડિમાન્ડ છે એના કરતાં ક્યાંક ને ક્યાંક BSE ને જે લિસ્ટેડ કંપની છે એમાં વધારે આપણને સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. તો કમ્પેરેટિવલી જે મારો અનુભવ રહ્યો છે, મારા હિસાબે જે લિસ્ટેડ કંપની છે અને જે ટ્રેડ થઈ રહી છે સારા વોલ્યુમ્સ જોડે, તો એની જોડે જવું જોઈએ. મારો વ્યૂ જે રીતનો મારો અનુભવ રહ્યો છે કે લિસ્ટેડ કંપની જોડે ડેફિનેટલી જવું જોઈએ. ઓકે, તો લિસ્ટેડ કંપની સાથે અહીંથી જવું છે. અહીંથી વ્યૂ બની રહ્યો છે યજ્ઞેશ સરનો કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવું છે. પરંતુ આપણે નજર કરીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેને સારી એવી તેજી આપણને ઓલરેડી બતાવી છે. 4,000ના લેવલથી સ્ટોક 8,000 ઉપર, એટલે કે ઓલમોસ્ટ નજર કરો તો 75% રિટર્ન સ્ટોકે આપણને આપ્યું છે. અને એ પણ માત્ર ઓલમોસ્ટ 1.5 થી 2 મહિનાનો સમયગાળો છે કે જેમાં સારી એવી તેજી આપણને અહીંયાથી જોવા મળી છે. હવે તમે એ પણ જુઓ બરાબર કે તમે સારી એવી તેજી તમને અહીંયાથી BSEમાં જોવા મળી છે. પરંતુ વરુણ સર, તમારી પાસે પણ હું આ જ ક્વેશ્ચન અહીંયાથી લેવા માંગી રહ્યો છું કે ખાસ કરીને આપણે જોયું તો ઘણા બધા બ્રોકર છે કે લોકો છે કે લોકો નેશનલ સ્ટોક એક્સચેન્જના જે શેર છે જેમ ઓલરેડી યશે પણ વાત કરી હવે કે લોકો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે અને ઇવન ઘણા બધા લોકો એવા હોય છે કે લોકો ખરીદી લીધા છે. હવે IPO જો સ્વાભાવિક છે કે આવવાની તૈયારી છે, એટલે ક્યાંક ને ક્યાંક IPO આવશે ત્યારે એ બાદ હવે BSEને આપણને કઈ રીતે જોવો જોઈએ? સ્વાભાવિક છે કે જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી તો સ્ટોક સારી એવી તેજી બતાવશે, પરંતુ હવે 3 કે 4 મહિનામાં કે એવો સમયગાળો સપોઝ તો એની અંદર IPO આવી જાય તે એ ટાઈમ બાદ શું એનો સ્વાભાવિક છે કે એનો કોમ્પિટિટર્સ જ્યારે માર્કેટમાં ઉતરશે એટલે ક્યાંક ને ક્યાંક થોડોક અહીંયાથી જે એમનો જે માર્કેટ છે એ પણ થોડું શિફ્ટ થશે. તે કઈ રીતે રિવ્યૂ લેવો જોઈએ સર? તો ગમિક ડેફિનેટલી જો હું તમને કહું તો સિનેરિયો છે, હું થોડું વધારે આમાં એનાલિસિસ તમને કહીશ. પહેલી વસ્તુ એ છે કે BSE નું F&O ટર્નઓવરમાં માર્કેટ શેર વધી રહ્યું છે. જો તમે NSEમાં જોશો તો એનું F&O ટર્નઓવર ખાસ કરીને ઓપ્શનનું જે પ્રીમિયમ ટર્નઓવર છે, એવરેજ ટર્નઓવર, એ ઓક્ટોબરમાં પીક કરી ગયું હતું ઓક્ટોબર 2024. જબકે BSE નું એના પછી પણ કન્ટિન્યુઅસલી વધ્યું છે અને ઓક્ટોબર કરતાં આજે BSE નું એવરેજ ડેલી પ્રીમિયમ ટર્નઓવર ઓલમોસ્ટ 80% ઉપર છે. જબકે NSE નું એ જ સિનેરિયોમાં આપણે જોઈએ તો 20%, 25% માઇનસ છે. પણ જો એપ્રિલ મહિનામાં જોઈએ તો NSE ના ઓપ્શનના ટર્નઓવર્સમાં થોડા ઇમ્પ્રુવમેન્ટ થયા છે. હવે વાત આવી વેલ્યુએશન્સની, તો ડેફિનેટલી BSE ફોરવર્ડ અર્નિંગ્સ જો આપણે જો કન્સિડર કરીએ 15% તો એના ફોરવર્ડ અર્નિંગ્સને ઇન્ક્લુડેડ કરતા જો જોઉં હું
તે ઓલમોસ્ટ 65 to 60 ના પી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. સેમ એઝ વેલ અગર હું NSE ના કેસમાં જોઉં કે ભાઈ NSE અહીંયાથી NSE ના એવરેજ ડેલી પ્રીમિયમ ટર્નઓવર્સમાં થોડા ઇમ્પ્રુવમેન્ટ થાય, કેમ કે માર્કેટ ઓલરેડી ઇમ્પ્રુવ થઈ રહ્યું છે. આપણે આપણા અલ્ટિમેટ રેઝિસ્ટન્સ ઝોન 24,750 ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યા છે. સો એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થવાના ચાન્સીસ છે. તો NSE નો શેર ઓલમોસ્ટ 30 ના પી આજુબાજુ મળી રહ્યો છે. એટલે બંને વચ્ચે વેલ્યુ ગેપ બહુ મોટો છે, અને એનું કારણ છે કે BSE માટે ગ્રોથની ઓપોર્ચ્યુનિટી કમ્પેરેટિવલી NSE કરતા વધારે છે, એના કારણે આ ગેપ છે. સો મને એવું લાગે છે કે જે વેલ્યુ ઇન્વેસ્ટર્સ છે, જેમને લોંગ ટર્મ માટે મૂકી રાખવા હોય, જેમને 2 થી 3 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરિઝન હોય, એ લોકો ડેફિનેટલી NSE સાથે જવું જોઈએ. IPO પછી 6 મહિનાનું લોકિંગ પીરિયડ પણ હોય છે, તેથી કરીને તમે એક્ઝિટ ના થઈ શકો. બટ ડેફિનેટલી જે વેલ્યુ ઇન્વેસ્ટર છે એમને NSE સાથે રહેવું જોઈએ. અને જે લોકો રિસ્ક એપેટાઇટ થોડું ઓછું છે અને એકદમ શોર્ટ ટર્મ ટ્રેડિંગ, મોમેન્ટમ ટ્રેડિંગ કરતા હોય, એ લોકોએ BSE સાથે રહેવું જોઈએ. સો હું ડિવાઈડ કરીશ કે આ બંને વ્યૂ અલગ અલગ છે. અલગ ટાઈપના ઇન્વેસ્ટર્સ માટે બંને સ્ટોક અલગ રીતે કામ કરી રહ્યા છે. તો BSE NSE મેજર એક્શન અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો આગળ વધીએ. હવે આ મહિનાના મે મહિનાના જે સારા પરફોર્મર સ્ટોક્સ રહ્યા છે, તેમાં પાછલા અઠવાડિયે એક અમેઝિંગ એક્શન બતાવનારો સ્ટોક ડિસ્કસ કરવો જોઈએ આજે આપણે, અને તે છે CEAT. પાછલા અઠવાડિયે બહુ સરસ તેજી, ઓટો સ્ટોક્સની ફરી એકવાર રફતાર હવે જોવા મળવાની છે. ઓટો એન્સેલરી તરીકે પણ જોવા જાઓ તો સારું ચાલવાનું છે. આજે પણ 2% ઉપર છે. વરુણ સર, તમારા પાસે લાવીએ CEAT. કઈ રીતે જુઓ છો? સરસ એક્શન સ્ટોક બતાવી રહ્યો છે અત્યારે. ડેફિનેટલી CEATના રિઝલ્ટે માર્કેટને સરપ્રાઇઝ કર્યું હતું, અને એના પછી આપણે જોયું હતું CEATમાં બહુ સારી મોમેન્ટમ આવી હતી. પછી ડિસ્ક્લેમર હું બતાવી દઉં, અમે અમારા ક્લાયન્ટ્સને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સજેશન પણ આપ્યું હતું, અને અમે એમાંથી એક્ઝિટ પણ થઈ ગયા છે. સો ડેફિનેટલી CEATમાં બહુ સારી મોમેન્ટમ હતી. સેક્ટર ઇટસેલ્ફ મારા હિસાબથી મોમેન્ટમમાં આવી ગયું છે, ટાયર સેક્ટર. મને એવું લાગે છે કે અહીંયાથી પણ થોડી મોમેન્ટમ આવી શકે છે. બટ જેમ આપણે જોયું એમ કે માર્કેટમાં પોઝિટિવ એન્વાયરમેન્ટ થઈ ગયું છે, બધા જ જે સ્ટેક હોલ્ડર્સ છે હવે બાય કરવા માંગશે. તો જે સ્ટોક્સ કમ્પેરેટિવલી નથી ચાલ્યા, એ સ્ટોકમાં થોડું વધારે મોમેન્ટમ આવશે કમ્પેરેટિવલી કે જે સ્ટોક ઓલરેડી ચાલી ગયા છે. સો એ રીતે જોતા મને એવું લાગે છે CEAT કદાચ આવનારા અઠવાડિયા 2 અઠવાડિયા માટે એટલી મોટી મોમેન્ટમ ના આપે જેટલી બીજા સ્ટોક આપી શકે. પણ જો તમારો વ્યૂ એના કરતાં વધારે ટાઈમનો હોય ઇન્વેસ્ટમેન્ટનો, તમે 2 થી 3 મહિના આપવા માંગતા હો, તો પણ અહીંયા ઇન્વેસ્ટર રહી શકો છો. ઓકે, વાત છે CEAT કે જ્યાં ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો બીજો એક સ્ટોક છે કે જે સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે અને તેજીને ચેસ કરી રહ્યું છે, ફોર્સ મોટર્સ. આજે પણ તમે નજર કરો તો 6%ની તેજી જોવા મળી રહી છે. સ્ટોકમાં જો તમે વીકલી ચાર્ટમાં જોવા મળશો તો જુલાઈથી લઈને અત્યાર સુધીમાં એક તો રાઉન્ડ બોટમ ફોર્મેશન બન્યું છે, અને સાથે કપ વિથ ફેન્ડલ પેટર્નનું પણ એથી બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. લાસ્ટ ટાઈમને જે હાઈ આપણને બન્યા હતા લાસ્ટ વીકના 10,598, ક્યાંક ને ક્યાંક તૈયારી છે કે એને પણ અહીંયાથી ક્રોસ કરે. એક વખત સર રિવ્યૂ લેવા માંગીશ. યજ્ઞેશ સર, તમારી પાસે ટેકનિકલ ચાર્ટ ઉપર કઈ રીતનું ફોર્મેશન સર તમે જોઈ રહ્યા છો સર? જે રીતે ફોર્સ મોટરની અંદર હાયર લેવલ્સ 10,400 10,300 પાસે એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. પ્રીવિયસલી હાઈ ફોર્મ થયો હતો 10,250 પાસે. તો પ્રીવિયસ રેઝિસ્ટન્સ પાસે સ્ટોક અત્યારે એક કન્સોલિડેટ થઈ રહ્યો છે, અને નેરો રેન્જની અંદર કન્સોલિડેટ થઈ રહ્યો છે કહી શકીએ આપણે. જે રીતે સ્ટોકમાં એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, એ રીતે મારા હિસાબે સ્ટોક એક મોટા લેવલ્સના બ્રેકઆઉટ માટેનું તૈયારી કરી રહ્યો છે. જે લેવલ્સ છે ઉપરમાં 10,550 10,600 જેવા. તો એકવાર 10,600ના લેવલ્સના બ્રેકઆઉટ થાય છે તો સ્ટોકમાં એક ઘણું સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. ઉપરની અંદર આપણે લગભગ 11,500 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે. તો વ્યૂ પોઝિટિવ છે. 10,600 એકવાર બ્રેકઆઉટ માટે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અમેઝિંગ એક્શન આ બધા જ સ્ટોક્સમાં તમને જોવા મળી રહ્યું છે. હું જરા એકાદ મહિનાના ટોપ લૂઝર્સ જોઈ રહ્યો હતો, કેમ કે હવે જો આપણે પરફોર્મન્સ એક્સપેક્ટ કરવું હોય તો આ બધા જ સ્ટોક્સ પર નજર રાખવી પડે કે અહીંયાથી હવે નવી તેજી આવશે. અને તેમાંથી એક આપણને જોવા મળે છે રામકૃષ્ણ ફોર્જિંગ. યજ્ઞેશ સર, તમારા પાસે લાવીએ. 20% એકાદ મહિનાના ચાર્ટમાં હજુ પણ ઘટાડો બતાવે છે. જે રીતે સમાચારો આવ્યા, અમેરિકામાં બધું ઇઝ ઓફ થઈ રહ્યું છે, આ તે બધી પરિસ્થિતિ તે બધાને જોતા હવે ધીરે ધીરે પોસિબલ છે કે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝમાં નવું પ્રોત્સાહન આવશે. તો આ અંડર પરફોર્મિંગ સ્ટોક લાગે છે કે હવે બેઝ ફોર્મેશન બતાવી અને નવી તેજી તરફ આગળ વધે. 576 પર છે, આજે 593 થી 576, એટલે કે ડેઝ લોને નજીક છે અત્યારે ફિલહાલ સ્ટોક. સર,
જે રીતે સ્ટોકની અંદર એક મોમેન્ટમ જોવા મળ્યું છે, જે રીતે એક બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે, મને લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર અહીંથી એક આઉટ પરફોર્મન્સ ડેફિનેટલી જોવા મળી શકે છે. તો જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, હાઈ બોટમ ફોર્મેશન એક આપણને ચાલ જોવા ડેફિનેટલી મળી શકે છે. તો સ્ટોકમાં ઓવરવ્યૂ પોઝિટિવ છે. ઓકે, તો વ્યૂ ઓવરઓલ અહીંથી પોઝિટિવ બની રહ્યો છે, પરંતુ નજર કરો માર્કેટ ઉપર તો અહીંથી સાપ અપટિક ફરીથી તમને જોવા મળી છે. 24,650 ને પાર નિફ્ટી નીકળી ગઈ છે. બેંક નિફ્ટી ફરીથી તમે નજર કરો 55,100 ને પાર અહીંથી કારોબાર કર્યો છે. મિડ કેપ સ્મોલ કેપ ઉપર તમે નજર કરો તો મિડ કેપ 3% તેજી અને સ્મોલ કેપ પણ તમે નજર કરશો તો 3.5% તેજી તમને સારી એવીથી જોવા મળી રહી છે. અને સેક્ટર સ્પેસિફિક પણ તમે નજર કરશો તો સારી એવી ખરીદારી દરેક સેક્ટરમાં તમને જોવા મળી રહી છે. સૌથી વધારે ખરીદારી તમે અહીંયાથી નજર કરશો તો સ્વાભાવિક છે કે નિફ્ટી મેટલ 0.4% તેજી, નિફ્ટી રિયલ્ટી જ્યાં 4.5% તેજી જોવા મળી છે. દરેક સેક્ટર તમે નજર કરો તો 2%થી વધારે મજબૂતી સાથે હાલ તમે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ સર આ સાથે સમય થયો છે રજા લેવાનો. વરુણ સર તમારી પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. તો ડેફિનેટલી કે જે બી સ્ટોક અને સેક્ટર આપણે આ સેશનમાં રેકમેન્ડ કર્યા છે કે ડિસ્કસ કર્યા છે એ અમે અમારા ક્લાયન્ટને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. મારી કે મારા પરિવારની આમાં કોઈ પોઝિશન નથી. બિલકુલ. યજ્ઞેશ સર, આપના તરફથી. જે પણ સ્ટોક્સ આજે શોમાં ડિસ્કસ કર્યા છે અને રેકમેન્ડ કર્યા છે, પર્સનલ મારી કોઈ પોઝિશન નથી. ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલવા બદલ આપનો આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે, વરુણ સર અને યજ્ઞેશ સર, આ ચર્ચામાં ભાગ લેવા માટે. અમેઝિંગ એક્શન. માર્કેટ મજબૂતી યથાવત રાખી રહ્યા છે અને મજબૂતી જે છે તે કન્ટિન્યુ થશે એવું લાગે છે. 24,700 કદાચ 700-750 આજે જ અટેમ્પ્ટ કરી દઈશું હાલની તેજીને જોતા, તો એ વાત સંકેત આપણને મળી રહ્યા છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આવો આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।